કેવા હશે, કળયુગમાં કથાકાર કેવા હશે, કળયુગમાં કલાકાર કેવા હશે, કળયુગમાં નેતા કેવા હશે. લો વિચાર કરો, 72,000 વર્ષ પહેલા માં જાનકીએ આ પ્રશ્ન કર્યો જે અત્યારે થઈ રહ્યું છે. અને રામ બોલ્યા કે પહેલા તો કળયુગમાં ગુરુ એવા હશે, ચેલાનું ધન લે છે, ચેલાનું જીવન પરિવર્તન નહીં કરે, એ ગુરુને સજા મળે. કળયુગમાં મા બાપ એવા હશે, છોકરાને પેટ કેમ ભરાય, પૈસો કેમ કમાય, આવો ધંધો શીખવાશે. કળયુગમાં છોકરાઓ એવા હશે, મા બાપને લગ્ન નહીં થાય ત્યાં સુધી સેવા કરશે. કળયુગમાં રાજા નહીં હોય, નેતાઓ હશે, પ્રજાનું લોહી ચૂસશે. આજની તારીખમાં 25 કરોડનો ખર્ચો થઈ રહ્યો છે. બાપુ આપનું નામ? આજની તારીખમાં સરકાર 25 કરોડનો ખર્ચો કરી પબ્લિક મરાવી નાખ્યા. એક ભાઈ ઇન્સ્પેક્ટર એ કરતા તમારા ગઈડા હારા હતા કે ઢોર ગઈડું થઈ જાય, તમારા ખીલે ઢોર મરી જાય, એ મારી સામું જુઓ, તમારા કાન મને આપો. હું લંડનમાં મારી આદત છે, હું પરદેશમાં જાઉં એટલે માળા કરું, અહીંયા કથા કરું છું એટલે હમણાં માં જોઉં આ માળા કરું. આ તમે કરવાનું ચાલુ કરો, ભલે દુનિયા તમારી ટીકા કરે. 1 મહિનો ચાલુ કરો માળા, તમારા ઈષ્ટદેવનું નામ લઈને, પછી વાતો કરતા કરતા માળા કરજો, છતાં તમારો મંત્ર ચાલુ રહેશે. મને લંડનમાં એક જણાએ પૂછ્યું, બાપુ તમે માળા કરો છો તો તમે વાતો કરો છો તો તમારી માળા ચાલુ રહેશે? મેલા માળો આમ જો, આનો પારો આમ ફરે છે, હળવે હળવે જ ફરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. ગમે એટલી તારી હાથે વાતો કરું પણ એ ઝડપ નહીં પકડે, એની રીતે ચાલશે. કારણ કે અભ્યાસ છે 35 વર્ષનો, એના મગજમાં આવ્યું નહીં. બીજી વાર કીધું કે બાપુ હું કેમ માનું તમે માળા કરો અને વાતો કરો ને ભજન થાય? પછી મેં કીધું તું ગાડી ચલાવે? બોલે ચલાવું. તો આમ તેમ બધે જોવે? બોલે જોઉં. તું સાંભળે? બોલે હા. તો તારું ધ્યાન ક્યાં છે? તું ધ્યાન ક્યાં રાખે? બોલે સ્ટેરિંગ પર. મેનો વાલા આ સ્ટેરિંગ છે અમારું, આ સ્ટેરિંગ છે સંતોનું. મારા બાપ અભ્યાસ કરીને દેખો, ભલે ટીકા કરશે કેવા ભગતડા બની ગયા, દુનિયાને નહીં પોગાય. નીચું ચાલીને ચાલશો તો આના લોકો કહે છે કે જોયું હવે તો ઊંચાઈ નથી જોતા. ઊંચું જોઈને ચાલશો તો આના દુનિયા કહે છે જોયું નીચે નથી જોતા. આડું જોઈને ચાલશો તો કહે છે અમારી હામું નથી જોતા. આમ આડાવાળા મોઢા કરજો તો કહે છે આંખોના ઠેકાણા નથી. આંખો ફોડી નાખશો તો આની આ દુનિયા કહે છે કે કરેલા કરમ ભોગવી રહ્યા છે. આ જગતને પોગવું બહુ કઠણ છે. મારા પરમ ગુરુદેવ ડોંગરેજી બાપા કહેતા હતા કે તમારે આવા કોઈ ધર્મના કામ કરવા હોય, તમારે કથા કરવી હોય, તમારે સારા કામ કરવા હોય, આવા કોઈ સંતોની સેવા કરવી હોય તો દુનિયા શું બોલે છે એ કદી સાંભળતા નહીં. કારણ દુનિયા ભગવાન માટે સારું નથી બોલી તો તમારા મારા માટે કોણ સારું બોલશે? બાપ, આ દુનિયા રામને પણ આંગળી સીધી, 2 કોડીનો ધોબી, હે, જેને રાવણના કુળનો નાશ કર્યો, અને ભગવતી બા જગદંબાને આ કળયુગના પાપીઓને બચાવવા માટે મારી જાનકીને કીધું કે તું અગ્નિમાં પ્રવેશ કર. કારણ કે રામને ખબર હતી કે અસલી સીતાજી નથી, છતાં પણ આંધળાઓને દેખાડવા માટે મારી માએ અગ્નિમાંથી પ્રવેશ કર્યો. પણ હજુ લોકો એમ કહે છે કે સીતાજી અગ્નિ કી પરીક્ષા આપી, અમે ના આપીએ. તમે છે ને આપો, તમે આપઘાત કરી શકો, બળીને મરી શકો, તમારું કામ નહીં અગ્નિ પરીક્ષા, એ તો માં જાનકી આપી શકે. આનું કામ છે, તમારું કામ નહીં. અને એ 2 કોડીનો માણસ મારી માને આંગળી સીધી ત્યારે તમે બધા હતા. કારણ આપણા શરીરનો નાશ થાય છે, આત્માનો નહીં. નૈનમ સંનંતી શસ્ત્રાણી નનમ દતી પાવક નચનલંક્ય નત્યાપો નત્યાપો સોતી મારુત. ભગવાન કૃષ્ણ કહે અર્જુન, આ આત્માને શસ્ત્ર કાપી શકતો નથી, આત્માને અગ્નિ બાળી શકતો નથી, આત્માને પાણી ભીજવી શકતો નથી, આત્માને પવન સૂકવી શકતો નથી. રામના સમયમાં પણ તમેનું હતા, તમેનું સાંભળતા હતા જ્યારે 2 કોડીનો માણસ મારી માં જાનકીને આંગળી સીંધીને બોલતો હતો, કોઈ ન બોલ્યો. લક્ષ્મણજી મારવા તૈયાર થયા તો રામે કીધું આને નમર, આ નાગરિક છે, આપણે જેવો હોય. રામ પરશુરામને એમ કહી શકે કે અમે કાળ સાથે લડીએ, પણ જેને ભગવું પહેર્યું હોય, જેના ગળામાં જનોય હોય, અમે ક્ષત્રિય છીએ, એને અમે મારીએ નહીં.
લક્ષ્મણ આ બિચારો બેકોડીનો માણસ એ કહે છે તો સીતાજીને મૂકી આવો. ત્યારે કોઈ બોલ્યા નહીં. અને આની આ પ્રજા જય જગદીશ હરી હવે ખબર પડી. લે અત્યારે હુતા હતા. સત્યને કોઈ સ્વીકાર કરતું નથી. આપણે બધા ગાઈએ. માયો ભાઈ એમ કે બહેનો દીકરીઓ નવરાત્રી આવે એટલે ગાય સમા ડુંગરેથી ઉતર્યો વાઘ રે તારા વાઘને પાછો વાળ રે ઓ મારી ભવાની મન હાચો કોલો વાઘ લઈને માં આવ્યો કોણ ઉભા રહે? કોઈ ગરબો ગાય? હું રાયડું નાખું તો મને બચાવવા કોઈ ઉભા ન રહે. હાચું કોઈ સ્વીકારતો નથી. પથ્થરનો નાગ હોય ને તો બધા પૂજે, પણ હાચો ઘરમાં ઘૂસી ગયો ને તો ઘરવાળાને કહેતા જાતા નહીં તમારો ડોહો કવડી જશે, અંદર ન જવા દે. જીવતો બાપ હોય ત્યારે સેવા ન કરે, મર્યા પછી એને મઢીને રાખે. અને જેને કે અમારા બાપુ હતા બહુ સારા હતા, બિચારો ફોટામાં ગાળો બોલતો કે જીવતો નથી ને તો તને ના મહેમાનને બેન પાડી દઉં. પણ આ દુનિયા સત્યને સ્વીકારતી નથી. વિભીષણ સાચું કહેવા ગયો તો ભાઈએ લાત મારીને કાઢી મૂક્યો. પ્રહલાદ સાચું કહેવા ગયો તો બાપે લાત મારીને મારવા તૈયાર થયો. મીરાબાઈ સાચું બોલવા ગઈ તો રાજસ્થાન છોડવું પડ્યું. મુસ્કુંદ સાચું બોલવા ગયો તો એને અયોધ્યા છોડવું પડ્યું. નરસિંહ મહેતા સાચું બોલવા ગયો તો નાથ બહાર મૂક્યો. અને મૂળદાસ સાચું બોલવા ગયો તો ગધેડા પર બેહારી દીધા. આનું નામ દુનિયા. એટલા માટે બ્રાહ્મણનો ધર્મ છે બ્રાહ્મણનો ધર્મ યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો. ક્ષત્રિયનો ધર્મ છે રાજ્ય કરવું, ગાય બ્રાહ્મણ માટે મરી જવું, કપાઈ જવું. આ ક્ષત્રિયનો ધર્મ છે. ભગવાન કૃષ્ણ પહેલા અધ્યાયમાં અર્જુન બાવો બનવા તૈયાર થયો. બાવો, સાધુ બનવા નહીં, સંતની બાવો બનવા. ગભરાયો એટલે બાવો બનવા તૈયાર થયો. બૈરું મરી જાય, કારખાનું બંધ થઈ જાય, દેવું થઈ જાય અને ઘર બાર છોડીને ભગવા પડે એને બાવો કહેવાય. આનું નામ સંત. આને બાવો કયો ને એટલે તમારી માને ગાળ બોલે ને એટલું પાપ લાગે. મને બોલજો કારણ કે હું સંતના નામે રોટલો ખાઉં છું. સંત નથી. પણ મારા રામાયણમાં ક્યાંય બાવો શબ્દ નથી લખ્યો. ખબર નહીં તમને કોને આ બાવા શબ્દ બતાવી દીધો. બાવો કોને કહેવાય રામાયણમાં લખ્યું છે. નારી મુઈ સંપત્તિ નાશી મુંડ મુંડ ભયે સંન્યાસી. સ્ત્રી મરી ગઈ, સંપત્તિનો નાશ થઈ ગયો, ગામમાં ઉધાર આપતા બંધ થઈ ગયા, દેવું થઈ ગયું અને એ બની ગયું. એનું નામ બાવો. એક જણો જુનાગઢ જતો રહ્યો શેરનાથ બાપુના પાસે કે મારે સાધુ બનવું છે. એટલે બાપુએ કીધું કોઈ બાપ નહીં, પણ ગૌશાળામાં થોડા દી સેવા કરો. ગૌશાળામાં સેવા કરવા લાગ્યા અને શિવરાત્રી આવી એટલે તમારામાંથી કોઈ રાજપીપળાનો માણસ ગયો છે જુનાગઢ એટલે આને ભાળી ગયા. નારાયણ નારાયણ નારાયણ. એટલે પેલા કીધું કાનજીભાઈ રાજપીપળા છોડીને કેમ આવ્યા? કે આવ્યો તો બાવો બનવા. કારણ કે ઘરવાળું જતું રહ્યું, હીરાનું કારખાનું બંધ થઈ ગયું, ઘડાના બૂચ મારી દીધા એટલે અહીંયા આવ્યો છું. પણ તમે ઘેર જાવ તો મારી માને કહેજો, પૂછી જોજો પેલા બળદિયા વેચ્યા નથી ને? કે કેમ? કે બળદિયા ન વેચ્યા પાછો આવીને ખેતી કરું. કારણ કે અહીં ભક્તિમાં હખડ ડખડ થઈ ગયું. હવે આ બાવો બનીને શું કરે? તમે વિચાર કરો. લાઈટ થાય છે તમને કે બધું ઉપરથી જ જાય છે? જે માણસ આજે તમારા માયકમાં ભૂત ઘૂસી ગયું કે મારામાં ઘૂસી ગયું? ભાઈ નારાયણ નારાયણ. આવો ઈશ્વરને યાદ કરીએ થોડી વાર. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. सब गाइए, कोई उभा ना था. जय राम नहीं रहो भाई. जय जय राम श्री राम जय राम जय जय राम. बोलो जय सिया राम जय जय हनुमान जय हनुमान
जन्म बनो भक्त तुम्हारा प्रभु भक्त तुम्हारा जन्म जन्म बनो भक्त तुम्हारा प्रभु भक्त तुम्हारा दया करो प्रभु पवन कुमारा पवन कुमारा दया करो प्रभु पवन कुमारा प्रभु पवन कुमारा बोलो हरि बोल जय राम जय राम श्री राम राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम માટે તમારા આંગણે ઢોર મરી જાય ને તેનું પાપ નથી, પણ તમે કોઈને વેચી દો ને કતલખાને જાય ને એ કપાય ને એનું ડબલ પાપ તમને. કસાઈને પાપ નહીં. કસાયો તમારા ઘરે ગાયો લેવા નથી આવતા. તમે કોઈ દી એ વિચાર કર્યો કે આ ભેંસો કેમ રખડતી નથી ભાઈ? ક્યાંય પાડી રખડતી જોઈ? આ ગાયો જ કેમ રખડે છે ભાઈ? ક્યાંય વિદ્વાન કોઈ જ્ઞાની ક્યાંય મોરારી બાપુ રોડ પર ચાલતા ચાલ્યા આ સંતોષ કેમ ફરે? આ રમેશભાઈ ઓઝા ક્યાંય રોડ પર ફરતા જોયા? આ સંતોષ કેમ ફરે? ગમે એટલો વિદ્વાન હોય, ગમે એટલો જ્ઞાની હોય, ગમે એટલો ભણેલો હોય, એનું સન્માન થાય, પૂજા નહીં. પૂજા તો સંતોની જ થાય. ભલે એને કપડા પહેર્યા કે ન પહેર્યા હોય, ભલે લંગોટી પહેરી હોય, પણ પૂજા તો સંતોની જ થાય. શરણ તો એના જ પડાય, વિદ્વાનોના નહીં. विद्वानों ने पग कोई हम कह दे कि रामायण पढ़ने से क्या विद्वान हो सकता है, क्या ज्ञानी हो सकता है? नहीं. रामायण वांचवाથી विद्वान नहीं थवाय, ज्ञानी नहीं थवाय. रामायण वांचवाથી, रामायण સાંભળવાથી રામ પ્રેમી થવાશે, ભગવાનની ભક્તિ મળશે. કારણ કે ભગવાનનો સ્વભાવ જ છે રામ હિ કેવલ પ્રેમ હિ પ્યારા. राम ही केवल प्रेम पिया ओ जानी ले हूँ जो जान निहार जानी ले हूँ जान निहार सीताराम चरण रति मोरे सीताराम चरण अनुदिन बढ़ अनुगृह तोरे अनुदिन बढ़ अनुगृह तोरे राम हि केवल प्रेम प्यारा. राम ही केवल प्रेम प्यारे जान लेओ कोई जान निहारा. जानी ले हूँ जो जान निहार રામ કથા સાંભળવાથી રામ પ્રેમ, રામની ભક્તિ મળે છે. કદાચ કોઈ કહે કે તમે કથા સાંભળો છો આ કાનથી કાઢો ના કાનથી નીકળી જાય. નહીં નહીં, આ કોઈ મેલ નથી કે નીકળી જાય. આ રામ કથા છે. આ નીકળે નહીં તમે કાઢવા માંગો તો. જો નીકળી જતી હોય તો અજામિલ સાધુ ન બન્યો હોય, મૂળદાસ સાધુ ન બન્યો હોય, નરસિંહ સાધુ ન બન્યો હોય, પ્રહલાદ સાધુ ન બન્યો હોય. રામકથા નીકળતી નથી. તમારા કાન દ્વારા આ 9 દરવાજા વાળું તમારું ઘર છે. એક એવો 10મો દરવાજો છે. એ 10મા દરવાજામાં પરમાત્મા બેઠો છે. આફ્રિકામાં એક બેન સત્સંગ કરતા હતા, સાધ્વી હતા, સફેદ વસ્ત્રમાં હતા, જવાન યુવાની હતી. તો મને એમ થયું પબ્લિક બહુ બેઠી છે, રાતનો ટાઈમ છે, હું જો બોલવા લાગીશ તો મને અડધી કલાક બોલતા થશે. કારણ કે હું માઇક લઉં, મારો ટાઈમ હોય એટલું બોલું. તો હું બોલીશ તો આ બેનનો નંબર નહીં આવે. એટલે એ બેનને કીધું મેલા તમે પહેલા બોલો.
બેન બોલ્યા, એને કીધું કે અહીંયા બ્રહ્મકુટીમાં ધ્યાન કરવું, બહેનો દીકરીઓ 3 વાગે ઉઠવું, લે 12 વાગે ટીવી જોઈને હુએ, 3 વાગે ઉઠે છે ને, એટલે અહીંયા ધ્યાન કરવું, અહીંયા બ્રહ્મ છે, અહીંયા શંકર ભગવાન બેઠા છે, અહીં પાર્વતીમાં બેઠા છે. આવું ભાષણ કર્યું. પછી મારો નંબર આવ્યો, પછી મને માયક આવ્યું, એટલે હું ઘનશ્યામદાસ બાપુ ક્યાં ગયા એવા બાપુ બેઠા હતા. મને કે તમે બોલો, એટલે મેં કીધું કોઈએ ધ્યાન કરવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે. કોઈના નવા નવા જોડા ના લઈ જતા, ચંપલ ચોરી ન જતા, એ ધ્યાન કરો. એટલે બધા રાજી થઈ જાઓ. પછી મને કે બાબુ હજી અડધી કલાક બોલો. પછી હું અડધી કલાક બોલ્યો. મેલા અમારે કાઠિયાવાડમાં પહેલા ટીવીઓ નહોતી, તે ગામે ગામે ભજન થતા. આજ તમારા ઘરે હોય, આના ઘરે. હજી બી અમારા ગુજરાતમાં કોઈનું મરણ થાય ને તો 12 દિવસ ભજન ચાલે. કેટલા દિવસ? 12 દિવસ. તમારે ચાલતા છે ખબર નહીં. કોઈ પણ અમારા બનાસકાંઠામાં, ગુજરાતમાં, આમ તો કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત એક જ છે, પણ ગુજરાતમાં કોઈનું મૃત્યુ થાય તો 12 દિવસ ભજન ચાલે. પછી એમાં મારી જેવા વાંઢા હોય, કોઈ આગળ પાછળ ન હોય, એટલે બિચારા ફરે. શું કામ? નાસ્તો મળે એટલે. ભજન હાથે કોઈ લેવા દેવા નહીં. મંજીરા વગાડે, નાસ્તો મળે, ચાય પીવે, ફરે. રોજ વારો હોય. હવે એમ કરતા કરતા ભાઈનો વારો આવ્યો કે ભાઈ કાલે તારા ઘરે ભજન. પેલો કે પણ હું વાંઢો માણસ, મારે ઘરે ખાવાના ફાફા, મને કોઈ કઈ ઉધાર આપે નહીં, અને તમે હમણાં 10 વાગે કહેશો નાસ્તો લાવ, 12 વાગે કહેશો ચાય લાવ, ક્યાંથી લાવું? પેલો કે રોજ આખા ગામમાં ભજન ગાવા હારા ગમે, બીજાના ઘરે નાસ્તો કરવો હારો ગમે, અને તારા ઘરે આવ્યો એટલે પરણે પેલા ડાકોરની ઘોડે બધા ઘૂસી ગયા 25 કે નાસ્તો કરાય, ચાય પાય તો જ ભજન કરવા. એટલે યાદ રાખજો, ભગવાનની પ્રાર્થનામાં કેટલી તાકાત છે. ભગવાન કૃષ્ણે વચન આપ્યું છે, હે માનવો જરા ધ્યાન દઈને સાંભળો મારી વાતને. કૃષ્ણ બોલ્યા હાથમાં પાણી લઈને, ગમે એવો પાપી માણસ મારી ચરણમાં આવી જાય અને એકવાર એમ કહી દે કે હું તારો છું, તું મારો છું, આથી કોઈ પાપ નહીં કરું, તો ભગવાન કૃષ્ણ કે અર્જુન એને હું ધર્માત્મા બનાવી દઉં, એને રાજા બનાવી દઉં, એને સાધુ બનાવી દઉં. જો આ તમારી સામે બેઠા, આ કૃષ્ણનું પણ છે. એક વાર કહી દો હું પાપ નહીં કરું, તમને ધર્માત્મા બનાવી દેશે. ધર્માત્મા એટલે આવા કામમાં લગાડી દેશે. તમને સંત જેવા બનાવી દેશે. તમારા ઘરમાં સંતો આવશે, તમારે સંતો પાસે નહીં જવું પડે. કૃષ્ણ બોલ્યા છે. ઘણા હરિદ્વાર જાય લોકો, ત્યાંના બ્રાહ્મણો કે ભાઈ તમે ક્યાંથી આવો છો? તો કાઠિયાવાડથી. તો આમ કપડેથી તો હારા લાગો છો, ખાધે પીધે સુખી લાગો છો. એટલે પેલા કે મારે 5 ગાડીઓ છે, 5 છોકરાઓ છે, મારો મોટું ફોર્મ છે. એટલે પેલા બ્રાહ્મણ વિચારો એમ કે તો એટલા દૂરથી આવ્યા છો, તીર્થમાં સાધુ પાસે, ગુરુ પાસે કંઈક નિયમ લેજો, કથામાં કંઈક નિયમ લેજો. આથી બીડી નહીં પીવું, તમાકુ નહીં ખાવ, દારૂ નહીં પીવું, માંસ નહીં ખાવ, બીજાને છેતરીશ નહીં, તો કથા અસર કરશે. મંદિરમાં દીવા કરો તો ભગવાન પાસે પ્રાર્થના કરજો હું પાપ ન કરું, પાપથી બચાવજો. ક્યાંક મંદિરમાં જાઓ તો ભગવાનને પ્રાર્થના કરજો મને પાપથી બચાવો. જો સતા પાપ કરો તો તને ડબલ સજા મળશે. તો તમારે દીવો કરવાની જરૂર જ નથી ભાઈ. જો લોકોને ઠગવા જ હોય, બનાવટ જ કરવી હોય, સંતોની નિંદા જ કરવી હોય, તો મંદિર જવાની જરૂર નથી તમારે. જે સંતોની નિંદા કરે ઈશ્વરથી સહન નથી થતું. મેં તો એવું સાંભળ્યું છે ઘણા સંતોને કાઢવા રાજી, સંતોને કાઢી મૂકો, સંતોને આશ્રમ લઈ લો. પછી શું તમે બાવા બનીને ગત લાવશો? ઘણા લોકો એમ કહેતા હોય મંદિરના ટ્રસ્ટો કે અમે મંદિર ચલાવીએ છીએ, ત્યારે ભગવાન બેઠો બેઠો હસતો હોય કે મૂર્ખા, તું મારું મંદિર શું ચલાવતો? હું તને ચલાવું, તારા ઘરને ચલાવું. તું શું મંદિર ચલાવો? મંદિર ચલાવવું એ સંતોનું કામ છે, તમારું મારું નહીં. 2 દિવસ જોર આશ્રમ તો ચલાવી જુઓ. 5 જણા ઘરમાં મહેમાન આવ્યો તો ઘરવાળી ગાળો બોલે, એના ડોહાને ક્યાંથી લાવી છે? ત્યારે સંત તો 15-50 આવે તો રાજી થાય, પધારો 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 પધારો. કેટલા ખુશ થાય. ભાઈને દેખીને ભાઈ રાજી ન થાય. ત્યારે કોઈ બિહારના હોય, ક્યાંય યુપીના હોય, ક્યાંય ગુજરાતના હોય, પણ એકબીજા સંતો મળે તો કેટલા ભેગા થાય. જાણે એક મા જેના ભાઈ ન હોય આવો પ્રેમ. એટલા માટે કથા સાંભળીને કંઈક ઉતારજો. ભગવાનને પ્રાર્થના કરું, તમે કથામાં કેટલાયને નાખી દીધા, જોજો મને નાખી દેતા નહીં હો. હું કથાકાર નથી, હું સાધુ છું, બાવો નહીં. આ પૈસા લેવા માટે કથા નથી કરતો, કથા કરો મારો ધંધો નથી.
આ પૈસા માટે ગામમાં નથી કથા કરવા આવ્યો, પણ તમે અહીં ધન આપશો તો ગૌશાળા ચાલે, મંદિર ચાલશે, એ કામમાં લાગશે. મારે તો ખાલી રોટલો ખાઈને જ રાડું નાખવાની, પણ મારા આંતણા ઊંચા કરીને બોલું. કથાકાર એટલું બધું ઊંચું બોલે, એ તો કેવું સુંદર બોલે. ભાઈઓ તથા બહેનો, બપોરનો સમય થયો છે, આજે ખમણ બનાવ્યા છે, તમે ખાજો ને મારી માટે લેતા આવજો. આનું નામ કથાકાર. હું આંતણા ઊંચા કરીને તમને બોલીને સંભળાવું. એટલે મહેરબાની કહેજો. ઘણા કહે છે બાપુની બેઠી છે, પણ પનોતી નહીં, કથા બેઠી છે. ઘણા મળે, ઘણા કે બાપુની બેઠી, પણ શું નામ તો પાડ, કથા બેઠી, પનોતી નહીં. પનોતી તમારી બે, મારી શું કામ બે ભાઈ? મારો કહેવાનો ભાવ, તમે કથામાં બેઠા છો, રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના, આ સંતોના ચરણમાં પ્રાર્થના કે આ કથા તમારામ બેહે, અને આ 9 દિવસ એવી કથા સંભળાવું કે જીવનમાં પછી તમારે ક્યાંય સાંભળવાનું રહે નહીં, અને સાંભળો તો તમારા મગજમાં બેહે નહીં, અને તમારા હાથે કોઈ પાપ ન થાય, એ મારા રામને પ્રાર્થના. અહીંથી બોલાઈ રહ્યું છે, અહીંથી નહીં. મારી સામે કોઈ પોથી નથી, હું અંગૂઠા સાફ છું, મને મારી સહી કરતા આવડે નહીં. આફ્રિકા લંડનના એરપોર્ટમાં મારે સહી કરવી હોય તો કોકને કહેવું પડે સહી કરાવો, પણ મારો પૂછડાવાળો દેવ મને બધે ફેર્યો. હમણાં ભાવનગરની જેલમાં સત્સંગ કરવા ગયો, ફોન ઉપર ફોન આવવા લાગ્યા. બાપુ અમે સાંભળ્યું તમે જેલમાં ગયા હતા. એ ભાઈ સત્સંગ કરવા ગયો તો, ખીચા નહોતા કાતરા, મોબાઈલ કાઢી નાખવો પડ્યો, બંધ કરો. હમણાં કોળી ભાઈઓનું, ભડવાર ભાઈઓનું ધીંગાણું થયું છે, તમને ખબર હશે. ત્યારે આપણે હસમુખ પટેલ આવ્યા હતા, 10 વાગ્યા પછી ડાયરો નહોતા કરવા દેતા. પણ મારો કોઈ બી ગામમાં 2 વાગ્યા સુધી સત્સંગ કરતો, પોતે બેહતા, બોલો બોલો અમને શાંતિ, કારણ કે આ દારૂ છોડે તમને શાંતિ થાય. હું જ્યાં કથા કરું ને ત્યાં દારૂ છૂટી જાય, વ્યસન છૂટી જાય. મારું કથા કરવાનું કામ જ વ્યસન. રામાયણ તો નિમિત્ત છે. રામાયણ કોણ નથી જાણતો? બધા જાણે. સવારના પરમાં ઉઠીને લમણા હાથ મૂકે, એ રામાયણ માંડી લે. આટલી બધી સસ્તી છે કે તમારા ઘરમાં ઝઘડો થાય એટલે તમે કહી દો એ રામાયણ માંડી, પાપ લાગશે. આવું બોલતા નહીં. ઘણા બોલે અમારા ઘરમાં જ મહાભારત ચાલુ થયું છે, એટલે હે ગાંડા, મહાભારતમાં કેટલાય હોમાઈ ગયા, 3 જણા ઝઘડો. આવું શાસ્ત્રોને બદનામ ન કરતા. તો હું તમને ક્યાં શું કહેતો હતો કે ઢોર તમારા આંગણે મરી જાય તો પાપ નથી, પણ એ ઢોરને તમે વેચો ને કતલખાને જાય ને તેનું પાપ છે. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં બેઠા છે, લક્ષ્મીજી વિષ્ણુના પગ દાબે છે, અને લક્ષ્મીએ કીધું કે તમે જે અર્જુનની ગીતા સંભળાવી એ ગીતાનો અધ્યાય મને સંભળાવો. તો ભગવાને કીધું મેં 18 અધ્યાય સમજાવ્યા છે, 700 શ્લોકની ગીતા છે, 18 અધ્યાય છે, તમારે કયો અધ્યાય સાંભળવો? વિષ્ણુ કહે છે લક્ષ્મીને કે ગામની અંદર એક બળદ અવેડાના કાંઠે, ગામની બહાર અવેડો. આપણા પહેલા ગામડાની બહાર તો અવેડા હતા ને, આખા ગામનું ઢોર અવેડા પીવે ને, એ અવેડાની બાજુમાં એક બળદ ગઈઢો વૃદ્ધ તડપતો તો જીવ જાય નહીં, ફીણ નીકળે, પગ તડપે પણ એના પ્રાણ જાય નહીં. આખું રાજપીપળા ભેગું થયું, હાથમાં પાણી લઈને ભગવાનનો જીવ છૂટી જાય. પેલો કે મેં સોમવાર કર્યો છૂટી જાય, પેલો કે મેં 11 કર્યો છૂટી જાય, પણ પ્રાણ જાય નહીં. એમાં એક ગામની બાઈ, ત્યાં નાચવાવાળી તમે ઓળખતા હશો. એ નાચવાવાળી બાઈ પોતાના માણસો સાથે ત્યાંથી નીકળી ટોળું જોયું. ભગવાન વિષ્ણુ લક્ષ્મીને કહે છે, ગીતા અધ્યાય 5મો એનું મહાત્મની દસ્તાન ભગવાન વિષ્ણુ લક્ષ્મીને કહે. આ બાજુ મહાભારત યુદ્ધમાં કૃષ્ણને ગીતા અર્જુનને 5મો અધ્યાય સંભળાવે છે. એ બાએ જોયું કે આ ટોળું કેમ છે, અને જ્યાં જોવા આવી એટલે તમારામાંથી કહેવા લાગ્યા, બેન આ બળદ 4 કલાકથી તડપે છે, આનો પ્રાણ છૂટતો નથી. અમે બધાએ પૂન આપ્યું છતાં પ્રાણ ગયો નહીં. તે કઈ પૂન કર્યું હોય તો આને પ્રાણ આપ, તું તારું પૂન આપને. એટલે બાઈની આંખમાંથી દળ આંસુ પડવા લાગ્યા કે હું વેશ્યા છું, મારા મોઢે આવું બોલાય નહીં. પણ ભાગવતમાં સુખદેવ બોલ્યા છે, પિંગળા નામની બાઈની કથા છે, સુખદેવજી યોગીએ બોલ્યા છે. એમ પેલી એમ કીધું હું નાચવાવાળી બાઈ છું, કેટલાયની મેં જિંદગી બગાડી નાખી, મેં શું પૂન કર્યું હોય? આખા જિંદગીમાં પાપ સિવાય કંઈ કર્યું નથી. છતાં પણ લોકો કહેવા લાગ્યા નહીં નહીં, કંઈક તો જિંદગીમાં કર્યું છે ને, સ્ત્રીનો અવતાર મળ્યો, કંઈ ના કર્યું હોય. એટલે શરમની મારી હાથમાં પાણી લઈને કીધું કે મેં કંઈ પૂન કર્યું હોય તો આ બળદને મળો. જ્યાં બળદના મોઢામાં પાણી મૂક્યું, બળદનો પ્રાણ છૂટી ગયો ભાઈ.
હવે વિચાર કરો, આખો રાજપીપળા એકાદશી કરનારા, હોમમાનના વર્તો કરનારા, કેટલાએ પૂન કર્યા, કોઈના પૂને પ્રાણ છૂટે નહીં. અને એક નાચવા વાળી બાઈએ પાણી મૂક્યું અને પ્રાણ છૂટી ગયા. બધા લોકો કહેવા લાગે કમાલ છે, મેં એકાદશીનું વ્રત પૂરું કર્યું, મેં સોમવારનું વ્રત આપ્યું તો પ્રાણ છૂટ્યા નહીં. આને શું કર્યું? બાઈ જતી રહી, આંખમાંથી આંસુ આવ્યા. હે ઈશ્વર, મેં તારી કદી પૂજા ન કરી, તારા મંદિરમાં ના આવી, અને મેં એવું શું પૂન કર્યું કે એક મરતો બળદના પ્રાણ છૂટી ગયા. ઘેર આવી, એને લગ્ન લાગી, પોતાના નોકરોને કીધું આથી ગાવા બજારનું બધું બંધ કરો, બહુ થઈ ગયો હવે, આજથી આ ધંધો બંધ. એ બાઈએ ધંધો બંધ કરી, ભગવાનના ભજનમાં લાગી. ભગવાન દત્તાત્રેયને પોતાની ગુરુ બનાવે છે. 24 ગુરુમાં પિંગળા નામની વેશ્યાને ભગવાન દત્તાત્રેય ગુરુ બનાવ્યાનું કારણ સાંભળો. 20 વર્ષ પછી એક જવાન છોકરો એના ઘેરે આવ્યો, દરવાજો ખખડાવ્યો. પેલી બાએ કીધું, ભાઈ તું ક્યાં આવ્યો છો, કોના ઘેરે આવ્યો છો, હું કોણ છું, તને ખબર છે? બોલે ના. તો બાએ રડવા લાગી કે મેં હજારોની જિંદગી બગાડી, લોકો મને હલકટ કહીને બોલાવે. બેટા, મારા ભાઈ, મારા વીરા, તું દરવાજો ભૂલી ગયો, તું ઘર ભૂલી ગયો, યા તો કોઈ તારા દુશ્મને તને અવળે રસ્તો ચડાવ્યો, પણ મેં હવે ધંધો બંધ કરી દીધો છે, માટે તું અહીંથી જા. ત્યારે પેલો કહેવા લાગ્યો, હું એટલે નથી આવ્યો, તમે મને ઓળખ્યો નહીં? આજથી 20 વર્ષ પહેલા ગામની બહાર એક બળદ મળતો તો, યાદ છે? પેલી બાએ કે હા, તમને યાદ છે? આખા ગામે પાણી મૂક્યું પણ બળદનો પ્રાણ ન ગયો. બોલે હા. તમે પાણી હાથમાં લીધું અને એમ કીધું કે મેં કઈ હાથે ખોટે કઈક પુન કર્યું હોય તો આના પ્રાણ છૂટી જાય, અને બળદના પ્રાણ છૂટી ગયા, યાદ છે? બોલે હા. તો બોલે એ હું છું, આ એ હું છું. ગીતામાં આટલો પ્રભાવ છે, એટલે ગીતા કહે છે, હે અર્જુન, ગમે એટલો ધર્મ કઠણ હોય પણ તને તારો ધર્મ જ બચાવશે. બીજાનો ધર્મ સરળ હોય, કંઠી બાંધી દે, તમારે કાંઈ નહીં કરવાનું, અમે ભજન કરીએ તમારા બાપા ધામમાં જશે, કોઈ માનતા નહીં. કોઈનો બાપ ધામમાં જતો બધા ગામમાં જ રખડે છે. જુઓ ને, નવી ગાડી જુઓ એટલે નથી કૂતરા પાછળ પડતા, એ આપણા હગા છે. આપણે નથી કહેતા આ છોકરો દાદા જેવો લાગે, દાદા જેવો નહીં, દાદો છોકરો થઈને આવ્યો છે. એટલા માટે ભગવાન શિવ કહે છે કે ઘરમાં કરેલું પાપ મંદિરમાં દર્શન કરો, ધોવાઈ જાય. ઘરમાં કરેલું પાપ કોઈ સંતના ચરણમાં બેસી સત્સંગ કરો, ધોવાઈ જાય. ઘરમાં કરેલું પાપ તમારી ખેતીવાડીમાંથી કઈ ઉપજતી હોય, કોઈ સંતને આશ્રમમાં આપો અને ભગવાનને ભોગ લગાડીને ખાય, પાપ ધોવાઈ જાય. ભગવાન કૃષ્ણ બોલ્યા, અર્જુન, મારા સંતો ભોગ લગાડીને ખાય છે એટલે હું ખાઉં છું ને અમૃત છે, અને આ પાપીઓ પોતાના માટે રાંધીને ખાય છે, એટલા માટે અર્જુન એ અન્ન નથી ખાતા, પાપ ખાય છે. આવું ગીતામાં કૃષ્ણ બોલ્યા, વાંચજો. માટે તમે જેની પૂજા કરતા હો ઘરમાં, તમારા ઘરમાં જે ખાવાનું બનતું હોય ભગવાનને ધરો અને પછી ખાઓ, અને જો પછી તમારા ઘરના વાતાવરણ. કોઈ પણ બેન દીકરી રસોઈ કરતી કરતી હનુમાન ચાલીસા બોલતી બોલતી, શ્રીરામની જયરામની ધૂન બોલતી બોલતી રસોઈ બનાવે, તેની રસોઈ પતિ, છોકરાઓ, કુટુંબ, હારો હાવ બધા ખાય તો સુધરી જાય. પણ લઈ જાયંગે દુલ્હનિયા લઈ જાયંગે તો લઈ જવાના બધા. એટલા માટે ડોંગરેજી બાપા કહેતા હતા, કોઈને ભોજન કરાવો તો પ્રેમથી કરાવો, કોઈને ભોજન કરાવો તો પ્રભુ ભજન કરતા કરતા કરાવો, કોઈને ભોજન કરાવો તો પહેલા એની પાસે ભજન કરાવો. એટલા માટે ઘનશ્યામદાસ બાપુએ આપણને કથા સાંભળવા બેસાડ્યા છે. પહેલા ભજન કરો, પછી ભોજન છોડો. 1000 કામ છોડીને નાઈ લ્યો. શાસ્ત્રોમાં લખ્યું છે બધાય કામ છોડીને સ્નાન કરો, 1000 કામ પડતા મૂકી દો, 1,00,000 કામ છોડી અને ભજન કરો. ભલે 2 મિનિટ કરો પણ 2 માળા કરો. 24 કલાક તમારી રક્ષા કરે ઈશ્વર, એના માટે અડધી કલાક તો કાઢો. લાખો કામ છોડીને ભોજન કરો અને બધાય કામ છોડી અને કોઈ સત્કર્મ કરો, પછી જોવા જીવન જીવવાની મજા આવે. આ સંસાર ભગવાને તમારા મારા માટે બનાવ્યો છે. જીવતા આવડે તો આ સંસાર બગીચો છે, જીવતા આવડે તો, ને તો આ જેલખાનું છે. તમારા માટે મારે માટે આ સંસાર જેલ છે, જો જીવતા ના આવડે તો. એટલા માટે તુલસીદાસ મહારાજે બધાને પ્રણામ કર્યા. કળયુગમાં 35 ચોપાઈઓ છે, ગાવા જશું તો
12 વાગી જશે, 11 વાગ્યા છે. એટલે હું તમને ટૂંકમાં કહી દઉં. તુલસીદાસે બધાને પ્રણામ કર્યા, કથાકારોને, કલાકારોને, સંતોને, ભક્તોને, બ્રાહ્મણોને, બધાને ચરણમાં પ્રણામ કરીને પછી કીધું કે હું ભગવાન શંકરને પ્રણામ કરું છું. હે ભોળાનાથ, તારા ઈષ્ટદેવ બાલક રામ, તારા ઈષ્ટદેવ ભગવાન રઘુરાય એની કથા કરવા જઈ રહ્યો છું. હે ભોળાનાથ, હે મા પાર્વતી, મને સદબુદ્ધિ આપજો. આમ કરીને મંગલાચરણ કર્યું. આપણે કાલ કર્યું. ગણપતિ સરસ્વતીની વંદના કરી, શંકર પાર્વતીની વંદના કરી, સીતારામની વંદના કરી, ભગવાન શેષનારાયણની વંદના કરી, મા ભગવતી જાનકીની વંદના કરી, હનુમાનજીની વંદના કરી, વાલ્મીકની વંદના કરી, પછી 100 વંદના કરી. કોઈ પણ શુભ કાર્ય કરો એટલે ગણપતિને યાદ કરવા જોઈએ. આવો આપણે ગણપતિને યાદ કરી અને પછી શ્રી રામચરિત માનસમાં નાવા માટે કપડાં કાઢીએ. આ જ કપડાં પહેરેલા કપડે આપણે ગંગાજીમાં નાવું છે. પણ કઈ ગંગા? રામ નામની ગંગા. કારણ રામ કથા એ તો ગંગાજી છે. રામ કથા જા સુરસરી ધારા, રામ કથા સરી ધારા, રામ કથા સરી ધારા, રામ કથા, રામ કથા કલી કામદ ગાઈ, રામ રામ કથા ગંગા છે, રામ કથા મહાકાલી માતા છે, રામ કથા કલયુગની દૂર કરનારી છે, રામ કથા પાવની છે. જ્યાં રામ કથા હોય ત્યાં ગંગા પણ આવીને સાંભળે છે. હે ભવાની, રામ કથા કેવી છે? વડલાની સાયા જેવી. વડલાના સાયા પર કબૂતર, હોલો, કાગડો, બગલો, હંસ બધાય પક્ષીઓ બેહે, રાત કાઢે, બધાને ઠંડક મળે. સવાર થાય કોઈ આમ ઉડી જાય, કોઈ આમ ઉડી જાય. બપોર થાય એ વડલાના ઝાડ નીચે ગાય બેહે, ભેંસ બેહે, ગાડર બેસે, બકરા બેસે, પશુ પક્ષી બેસે, બધાને આરામ મળે. કારણ રામ કથા સુર તરુ કી સાયા, રામ કથા સરી કી સાયા, રામ કથા કરતાયા, રામ કથા સરી કી સાયા, દૂર ભયે દુઃખ નિકટ જો આયા, દૂર ભયે દુઃખ નિકટ જો આયા, ઓ રામ કથા સચી કિરણ સમાના, રામ કથા સચી, રામ કથા સચી કિરણ સમાના, રામ કથા સચી સંત ચકોર કરહી જેહી પાના, સંત ચકોર કરહી જેહી પાના, રામ કથા પાવની ગંગા, રામ કથા પાવની ગંગા, રામ કથા નિત પાવન. ભગવાન રામની કથા એ ગંગાજી છે. માટે ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, બાળકો, તમારા આજુબાજુના ગામના લોકોમાં ટ્રેક્ટર મુકાવી અવસર મળ્યો છે તમારા રાજપીપળાના ઘોર જંગલમાં
ડેમની વચ્ચોવચ નરસિંહદાસ બાપુ, ભગવતદાસ બાપુ અને ઘનશ્યામદાસ બાપુની આ તપોભૂમિમાં કથા થઈ રહી છે. એક ગંગા હરિદ્વાર છે, અત્યારે રિઝર્વેશન મળતું નથી. આશ્રમમાં ત્યાં ધર્મશાળા એટલી ફૂલ થઈ છે વેકેશનમાં કે તમને કોઈ ઘૂસવા નહીં દે. અને એ ગંગા કરતા પણ ડબલ ફળ આપનારી આ રામકથા આજ તમારા ગામની વચમાં, 10 ગામની વચમાં આ ભાગ્યાને પ્રાર્થના કરીને કહો કે મંદિર હામું ન જો, બાપુ હામું ન જો, રામાયણ હામું ન જો, રામની હામું તો જો જેણે તને માનવ બનાવ્યો છે. એક જગતની માં પાર્વતી, જેને કોઈ માન ન મળી, એને નારદને ગુરુ બનાવ્યો. અને એ ગુરુ બનાવ્યા પછી એને એવી તપસ્યા કરી કે સપ્ત ઋષિએ એની પરીક્ષા કરી. પૂછવામાં આવ્યું કેટલી સુંદર જવાની, એટલું સુંદર રૂપ, અને હે દેવી આ તમે કોના માટે તપસ્યા કરો છો? ત્યારે માં પાર્વતી બોલ્યા, શિવ સમાન ચાહીએ ભરથારા, મારે શંકર જેવા પતિ જોઈએ છે. સપ્ત ઋષિએ કીધું કોને તમને કીધું આ? કે નારદે. નારદને તમે શું માનો છો? બોલે ગુરુ. સપ્ત ઋષિઓ હસવા લાગી ગયા કે જેને નારદ મળ્યા છે ને ઘરબાર વગરના કરી નાખ્યા. તમારી પણ આ દશા. તમે નારદનું કીધું માન્યું? તમે નારદને જોયો, ઓળખ્યો? બોલે એને નાનપણમાં 7 વર્ષની હતી ત્યારે મેં ગુરુ માન્યા છે. મારે પાણીમાં બિલ્ડિંગ બનાવી છે, પાણીની અંદર મારે વગર પાંખે ઉડવું છે. મને શિવ ન મળે તો કઈ નહીં, પણ જે મારા ગુરુએ મને કીધું છે કે શંકર તને મળશે, મારા ગુરુનું વચન મારે સત્ય કરવું છે. સપ્ત ઋષિએ કીધું તમે શંકરને જોયા છે? બોલે ના. તમે જોયા છે? શિવ કેવા તમારે સાંભળવું છે? બોલે હા. તો સપ્ત ઋષિ કહેવા લાગ્યા કે શંકરને કોઈ મા બાપ નથી. માતાજી રાજી થઈ ગયા કે બહુ સારી વાત છે. મા બાપ નહીં તો દેર નહીં, ભોજાઈ નહીં, જેઠ નહીં, કોઈ માથા કૂટતો નહીં. હસવા લાગ્યા. તો સપ્ત ઋષિ કહેવા લાગ્યા બીજું, શંકરને કોઈ મકાન ફકાન નથી, સ્મશાનમાં રહે છે. પાર્વતી વધારે રાજી થયા કે વધારે એ સારું, મકાનમાં ઝાડુ મારવું પડે, સ્મશાનમાં કાંઈ કરવું ન પડે. બીજું ગામમાં બધા રાડું નાખે, સ્મશાનમાં મુર્દા હુતા કોઈ બોલે નહીં. સપ્ત ઋષિએ કીધું શંકર કપડા નથી પહેરતા. માતાજી વધારે રાજી થયા કે હારું, મારે મારી સાડી ધોવાની, શંકરના કપડા નહીં ધોવા. સપ્ત ઋષિ કે શંકર માગીને ખાય છે. માતાજી વધારે રાજી થયા કે એ બી સારું, મારે રસોઈ બનાવી ન પડે. આજે આના ઘરથી મગની દાળ આવે, આના ઘરથી કારેલાનું શાક આવે, નવી નવી રસોઈ મળે. સપ્ત ઋષિ પરીક્ષા કરી કરીને થાક્યા. ત્યારે જ ભગવતી બોલ્યા કે જેને સંત ઉપર વિશ્વાસ ન હોય, ગુરુ પર વિશ્વાસ ન હોય, એનું ભગવાને ભલું ન કરી શકે. માટે કોઈ સંત, કોઈ ગુરુ, વાક્યમ સદા સત્યમ. એક ભીલનો છોકરો, એક વિદ્વાનો છોકરો એમ કહી દે દ્રોણાચાર્યને કે મને ભણાવો, મારી માં ગરીબ છે, હું ફી નહીં ભરી શકું, બધી સ્કૂલમાં ગયો, કોલેજોમાં ગયો, મને કોઈ રાખ્યો નહીં. ત્યારે દ્રોણાચાર્ય બોલ્યા કે હું ક્ષત્રિયોને, બ્રાહ્મણોને, વૈશ્યોને ભણાવું છું. પેલા એ કીધું, મારી માએ કીધું કે દ્રોણાચાર્ય મહાન છે, વિદ્વાન છે, એના ચરણમાં જા, તમે બ્રાહ્મણ છો, તમારો ધર્મ છે ભણાવવાનો. ત્યારે દ્રોણાચાર્ય કીધું હું તો પૈસાદારોને ભણાવું છું. ત્યારે એણે કીધું કે હું, મારી મા મને પૂછશે અને મારી માને હું કહીશ, તને દુઃખ લાગશે, હું કયા મોઢે જાઉં? કારણ કે મારી માએ કીધું તો બેટા દ્રોણાચાર્ય પાસે ભણીને આવજે. અને બાળક ઘેર ન ગયો, ગુરુના ચરણમાં પ્રણામ કીધું. તમે મને અડવાથી પાપ લાગતું હોય, મને અડવાથી તમારે સાંટ લેવી પડતી હોય તો હું દૂરથી પ્રણામ કરું, પણ હું તમને મનથી ગુરુ માનું છું. આજ તમારા દરવાજે આવ્યો છું, એક દિવસે તમારે મારા દરવાજે આવવું પડશે. ક્યારેક ક્યારેક ચેલા આવા હોય, આવા ચેલાઓ નીકળી જાય કે ભગવાનને મેળવી દે. સુખચેતને અગસ્ત્ય ઋષિને કીધું કે દક્ષિણા માગો, હું ક્ષત્રિયનો દીકરો, પૈસાદારનો દીકરો. ત્યારે અગસ્ત્ય ઋષિ કીધું ભાઈ બધાય ઘેરે જતા રહ્યા છે, તું બી ઘેરે જા. મેં તને જે ભણાવ્યું છે, કદાચ તું રાજા હતા તો તારી પ્રજાને આ બતાવજે કે કોઈ દારૂ ન પીવે, કોઈ માંસ ન ખાય, કોઈ વ્યસન ન કરે. મારે તારી પાસે દક્ષિણા નથી જોતી, મારી દક્ષિણા આ. પણ સુચેક્ષણ માન્યા નહીં. એને કીધું નહીં ગુરુ, મફત સાધુ પાસે ભણાય નહીં, સાધુનું મફત ખવાય નહીં, ગુરુ પાસે ખાલી હાથે જવાય નહીં. તમે મને ભણાવ્યો, 12 વર્ષ ખવડાવ્યો, દક્ષિણા માગો. ત્યારે ગુરુને દુઃખ લાગ્યું કે તું મને શું આપી શકે? તું મને દક્ષિણા આપવા માંગે? બોલે હા.
તો મને દક્ષિણ આપ્યો તો મને ભગવાનના દર્શન કરાવી દે. અગસ્ત્ય ઋષિ આવું બોલ્યા. ત્યારે સુચેતન ક્ષત્રિયનો દીકરો હતો, ઘેરે ન ગયા, ભગવા પહેરીને કીધું કે ગુરુદેવ જ્યારે ભગવાન મળશે ત્યારે હું ભગવાનને લઈને તમારા દરવાજા આવીશ, પછી હું ઘેર જઈશ, ત્યાં સુધી મા બાપને મોઢું નહીં બતાવું. અનેક સુતેશણે એવી ભક્તિ કરી કે દિવસે રામ લક્ષ્મણ જાનકી એના આશ્રમે આવ્યા. અને એ સુતેશન પોતે રામ લક્ષ્મણ જાનકીને લઈ ગુરુદેવ પાસે આવી, ભગવાનને બહાર ઉભા રાખીને કીધું ગુરુદેવ જુઓ બહાર નીકળો, કોણ આવ્યું? અને જ્યાં ગુરુદેવ બહાર નીકળ્યા, અગસ્ત્ય ઋષિ ભગવાનને જોયા તો ચેલાને ગળે લગાડી દીધું, ધન્ય બેટા, તું મારી કરતા આગળ તારા મા બાપને કરોડો પ્રણામ કે તે મને ભગવાનને મેળવી દીધા. ઘણા ચેલા આવા હોય તો ઈશ્વરને મેળવી દે, અને ઘણા ચેલા આવા હોય ગુરુને નખો જ કાઢી દે. એટલા માટે નુગરા રહેશો ની બાપ, આવા સંતોના ચરણમાં જીવજો. કોકના હાથ નીચે રહેવાની જરૂર છે. આ દીકરી નાની હોય તો મા બાપના હાથમાં, પરણે તો પતિના હાથમાં, સંતાન થાય તો ઘરના હાથમાં. સ્ત્રી એકલી સ્વતંત્ર ફરે, દીકરી જ્યાં ત્યાં ફરે તો સમાજ જીવવા ન દે. એવી જ રીતે પુરુષને ગુરુની બહુ જરૂર છે. તમે મારી સામુ જુઓ, મને સદગુરુ ભગવાન ન મળ્યા હોત તો મને કોણ બેસવા દે? આ બધા રામાયણી છે, આમનું શ્વાસે શ્વાસે નસે નસે રામાયણ છે. ગોપાલદાસ બાપુ આપણે તો વાંચીને ગાઈએ છે, આમનું તો જીવન રામાયણમય છે. છતાં જુઓ, તમારી સામે બેસીને સાંભળે છે, કારણ એનો ઈષ્ટદેવ વાલો છે, એને રામ વાલો છે, એને રામાયણ વાલી છે. અને તમે હું તો હમણાં જમવાનો ટાઈમ છે, રોટલા ખાઈને આમાં અડધા રહેશો ને અડધા ઘર ભેગા. એક જગ્યાએ પ્રોગ્રામ ચાલતો હતો, મને કે બાપુ તમે આવશો? મેં કીધું હું ડાયરામાં તો જાઉં નહીં, કે પણ આવવા જેવું છે. મેં કે ચાલો, લઈ ગયા. તો કીધું શાનો પ્રોગ્રામ છે? કે નવરીના. મેં કીધું એ તો કાઠિયાવાડી શબ્દ છે ભાઈ, નવરીના. તો જ્ઞાન તો 9 દીકરીઓ આવી, અને 9 દીકરીનું નામ રીના હતું. શું હતું? રીના. એટલે મને કે આ નવરીના આપો. પેલા આપણે નથી જોવા, આપણે નવરીના નથી. તો મારો કહેવાનો ભાવ, સમાજનું પતન થઈ ગયું છે આ જગતમાં. જ્યારે જ્યારે ચિંતા કરી છે તો સાધુ સંતોને જ તમારી ચિંતા થઈ છે, કોઈ નેતાને નહીં, કોઈ રાજાને નહીં, કોઈ કરોડપતિને નથી તમારી ચિંતા. તમારી ચિંતા સંતોને છે કે સમાજની યુવા પેઢીનું શું થશે, આ સમાજની બેન દીકરીનું શું થશે, આ સંતોને ચિંતા છે. દુનિયામાં તમારી ચિંતા કોઈ, અરે તમારા છોકરાને ચિંતા નથી, બીજાની ક્યાં વાત કરો, તમારી બૈરીને ચિંતા નથી. આવો સત્સંગ ચાલતો તો નારદ પુરાણમાં કથા છે. તે કરોડપતિનો દીકરો આગળ બેઠો ઉભો થયો, એટલે નારદજીએ કીધું બેહીરે ભાઈ, આ 10 મિનિટમાં સત્સંગ પૂરો થશે. પેલો કે ના ના, હું મોડો પગીશ તો મારી માં મરી જશે, કારણ કે મારી માં કહેતી હતી બેટા તું ક્યાંક મોડો પડીશ તો હું ઝેર પી જઈશ. મારો બાપ એમ કે બેટા તું ને તો હું ખાઈશ નહીં. મારી ઘરવાળી હમણાં લગ્ન કર્યા છે એમ કહેતી હતી કે તમે ક્યાંક જતા રહ્યો તો હું મરી જાઉં. નારદે કીધું આ બધું કહેવાનું છે, કોઈને હાથે કોઈ મરતું નથી, તું બેસ. પેલો કે મારે મોડું થાય, 3 કલાક થઈ ગયા, 2 કલાક ઘેરે જતા થશે, મારા મા બાપ મારા ઘરનું ખાય નહીં. નારદે કીધું આવું નથી. બોલે આવું છે. તો નારદે કીધું એવું ના હોય તો પેલા એ કીધું તમે કયો એમ કરું, પૈસાદારનો દીકરો. તો નારદે કીધું કે તારે જોવું છે તારી માનો પ્રેમ કેવો, તારા બાપનો પ્રેમ કેવો, તારી ઘરવાળીનો પ્રેમ કેવો જોવું છે? બોલે જોવું. તો ચાલ તું ઘેર જા, ઘરમાં જઈ ઉમરે હાથે કરીને ઠેબુ ખાઈને પડી જાજે, આંખો માખો ચડાવી દેજે, ગમે એટલું બોલાવે તો બોલતો નહીં, હું તને થાપલી મારું ત્યારે જાગજો. પેલો કે એમ કેમ? કે તને ખબર પડે તારી માનો પ્રેમ કેવો, તારા બાપનો પ્રેમ કેવો, તારી ઘરવાળીનો પ્રેમ કેવો. પેલો કે કબૂલ. અને પેલો છોકરો કે કદાચ મારા મા બાપનો પ્રેમ થાય તો નારદ કે તો કપડા ઉતારી દઈશ. શરત લાગી. આ બાજુ છોકરો આવ્યો, માં દોડી, બાપ દોડ્યો, પત્ની દોડી, ભાઈ દોડ્યો, ભાભી દોડી. એટલે એ ક્યાં ગયો તો 5 કલાક થા, પણ છોકરો એકદમ ઉમરે ગોથું ખાઈને પડી ગયો, આંખો ચડાવી દીધી. ડોક્ટરને બોલાવ્યા, બધું ઠંડુ થઈ ગયું. હાથે કરીને હાચો હૂતો હોય ને જગાડાય, ખોટું ખોટું ઊંઘે ને કોણ જગાડે ભાઈ? આ તો ખોટું ખોટું કરતો હતો, ખોટાને કોણ પોગે? કેટલાય જગાડવાની કોશિશ કરી પણ જાગ્યા નહીં. પછી તો રોક અકલ મચી, નાડોશી પાડોશી રોવા લાગ્યા, એ ભગવાન આનો એકનો એક દીકરો તમે લઈ લીધો, તું કેવો નિર્દય છે. ભગવાને ઉપર બેઠો બેઠો હશે. એટલામાં નારદજી આવ્યા. નારદજી જોઈને પગમાં પડ્યા ઘરના લોકો, બાપુ આ છોકરાને કઈ કોઈ વળગ્યું, કોઈ કઈ કરી દીધું, શું થયું જોજો. નારદજી હાથ પકડીને કીધું ખલ્લાસ.
પેલા કે હું ન બોલું, તમે સંત છો, ભગવાન ન કરી શકે, સંત કરી શકે, આને કંઈક થયું છે, કંઈક કરો. તો નારદજી કીધું જીવ તો કરવો છે. બોલ્યા તો કે લાવો અડધો ગ્લાસ પાણી. અડધો ગ્લાસ પાણી લાવ્યું. નારદજીએ ફૂંક માર્યો હોય જે એ કંઈક મંત્ર બોલ્યા, એ મંત્ર એ બોલ્યા, ભગવાન જાણે શું બોલ્યા, પણ ફૂંક મારીને કીધું ડોશીમાને, તમે કોણ છો? કે હું આ છોકરાની માં છું. તો એમ કરો, તમે પી જાઓ, એટલે છોકરો જીવશે ને તમે મરી જશો. પેલી ડોશી શું કે ખબર? ના, હું ના પીવું, હું પીવું તો ડોહાનું શું થાય? લે આ લે. પેલો સાંભળે હું તો પેલો કે આ મારી માં જે કહેતી હતી બેટા કે હું ના પીવું. તો પછી નારદજીએ કીધું ડોહાને, તમે કોણ છો? કે છોકરાનો બાપ. તો ડોહાને કીધું તમે આ પાણી પી જાઓ, તમે તો આખી દુનિયા દેખી લીધી, આ છોકરો જીવતો થઈ જશે, જવાન છે. કે હું ના પીવું, હું પીવું તો ડોશીનું શું થાય? ડોશીએ ડોહાએ ના પડી. પછી હોવને કીધું બેટા તારે શું થાય? કે મારો ઘરવાળો. કેટલો ટાઈમ થયો લગ્ન થયા? કે મહિનો થયો. તો દીકરી એક ભાવમાં બે ભાવ કરવા, આવો વળશે નહીં, આ માવો નથી ખાતો, બીડી નથી પીતો, બીજા તને નંગો મળશે તો માવાવાળા મળશે, બાટે તું પાણી પી જા તો સતી થઈ જઈશ. કે હું ના પીવું તો બીજું ઘર બાંધીશ, લે આ લે. પછી નારદે કીધું કોઈ પીછો નહીં. બોલે ના તો ઘરવાળા શું કે ખબર છે? બાપુ તમે પી જાઓ, તમારો ભંડારો કરી નાખશે. હા, નારદજીએ કીધું તમારો છોકરો જીવતો થતો એટલે આવો પી જાઓ. હવે બાપુએ ક્યાં પાણી મંત્ર્યું હતું? ભખ દઈને પીધો ને પેલા લાફો માર્યો. પેલો કે ગુરુ આ તો તમે ગુરુ, આપણે ચેલા આ બધા મોકલો એકલા. ચલ બચ્ચા, છોડે ઘર બહાર, ચલે હરિદ્વાર. આવા સંતો આપણું જીવન સુધારે બાપ. માટે તુલસીદાસે બધાને પ્રણામ કર્યા. અને પછી સૌ પ્રથમ જેને જગતના બાપને દીકરો બનાવી દીધો એમાં કૌશલ્યાની વંદના. આવો હવે અયોધ્યામાં જઈએ અને ચિત્રકૂટથી તુલસીદાસ મહારાજ બરોબર રામનવમીના દિવસે સંવત 1621 આવ્યા છે. પહેલી વહેલી કથા અયોધ્યામાં આરંભ કરી રામનવમીના દિવસે. અને તુલસીદાસના મુખમાંથી પહેલો શબ્દ માતૃદેવો ભવ. બંદહુ પુની કૌશલ્યા દિશ પાચી. બંદહુ કૌશલ્યા દિશ પાચી. કીર્તિ જાસુ સકલ જગમાસી. કીર્તિ જાસુ સકલ જગમાસી. ઓ દશરથ રામ સહિત સાબરાની. દશરથ રામ સુકૃત સુમંગલ મૂર્તિ માની. કરવું પ્રણામ કરમ માન માની. કરવું પ્રણામ કરવું કૃપા સુત સેવક જાતિ. કરવું બંધુ અવધ ભુવન સચ પ્રેમ જહી રામ પર. બિછુરત દીન દયાલ પ્રિય તંત્ર નૈવ પરિહરે. પ્રણવ પરિજન સહિત વિદેહી. પ્રણવ સહિત વિદેહી. જાહી રામ પર સ્નેહી. જાહી રામ પદ ગુઢ સ્નેહી. પ્રથમ બંદહુ ભરત કે ચરણા. પ્રણવ પ્રથમ ભરત ચરણ. જાસુ વ્રત જાયન ભરના. જાસુ વ્રત જાયન ભરના. ઓ બંદહુ લક્ષ્મણ
पद जल जाता शीतल सुभग भगत सुखदाता ओ रघुपति की रहती विमल पताका दंड समान भयउ जस जाता भयउ जस जाता शेष सहस्र शेष जगतारण शेष सहस्र शेष जगतारण कमल नमामि सुर सुशील भरत अनुगामी सुर सुशील भरत अनुगामी महावीर बिन हनुमान रामदास जस बखाना रामदास आप बखाना सिया राम माया सब जग जानी सिया राम माया सब जग जानी करहु प्रणाम करहु प्रणाम जोड़ी जुग पानी ओ प्रणवउ सबहि धरनि धरि सीसा करहु कृपा जन जामीसा जनक सुता जग जननि जानती अतिशय प्रिय करुणाधानती अतिशय प्रिय राजीव नयन धरे धनुषायत राजीव भक्त विपति जन सुखदायक भक्त विपति जन सुखदायक मंगल भवन कलहारी मंगल भवन प्रभु सुदर्शनथ अजिर बिहारी प्रभु सुदर्शनथ अजिर बिहारी ओ मां सहित जपत पुरारी ओ मां सहित जपत पुरारी बंदा बुलची मन जन मां कौशल्या ने सौ प्रथम वंदन कर्या मातृदेवो भव પછી પિતૃદેવો ભવ મહારાજ દશરથને ભગવાનના પિતા છે એટલે નહીં પણ ભગવાનના માટે પ્રાણનો ત્યાગ કર્યો એટલે પ્રણામ કરું. પછી જનક મહારાજ જે સુખદેવ જેવા યોગીના પણ ગુરુ છે, જેણે યોગ ને ભોગ મોટા મોટા વિદ્વાનો જેની પાસે
જ્ઞાનની ચર્ચા શાસ્ત્ર કરવા આવે એ મહાન યોગી વિદે જે શરીરથી પર છે, જેના ઘેરે જગદંબા સાક્ષાત લક્ષ્મી પ્રગટ્યા એવા જનક કિશોરી ભગવતી માં જાનકીના પિતા જનકજીના ચરણોમાં પ્રણામ કર્યા. ચારે ભાઈઓને પ્રણામ કર્યા, હનુમાનજીને, વાલ્મીકીને, બધાને પ્રણામ કર્યા. એ પહેલા તમને પ્રણામ કર્યા, પણ હવે તમને કઈ પ્રણામ કરવા જેવું છે નહીં, કારણ કે સમય નથી. પછી શંકર ભગવાનને પ્રાર્થના કરી, હે મહાદેવ, નાનપણમાં મારો જન્મ થયો, 32 દાંત જોઈને મારી માં મરી ગઈ. તુલસીદાસ જન્મ તો 32 દાંત થતા જન્મ થાય. હવે તમારા ઘરમાં કોઈ 32 દાંત વાળો જન્મ હોય તો ઉભા રહ્યો, નશે નોકરી કરે છોડી મૂકે. તુલસીદાસ મહારાજ કે 32 દાંત લઈને જગતમાં આવ્યો અને પહેલા જ મારા મુખમાંથી રામ નીકળ્યું તો માનો પ્રાણ ગયો, પણ માનો ઉદ્ધાર થઈ ગયો. રામનું નામ દીકરાના મુખે સાંભળ્યું. પિતાનું મૃત્યુ થયું, જેણે મારું પાલન કર્યું દાસીનું મૃત્યુ થયું, અને જગજનની જગદંબા પાર્વતી મને રોજ રોટલો બનાવીને ખવડાવવા આવતી. અને એક સંત નરહરી જેવા મહાપુરુષનો મને સંગ થયો. કાશી લઈ ગયા, મને શાસ્ત્રોક્ત કરાયું, શાસ્ત્રો ભણાવ્યા, જ્ઞાન આપ્યું અને કહ્યું આ સંસારમાં વહેંચતો નહીં, વહેંચજે. ભગવાનના ચરણની ભક્તિનું મને એટલું બધું જ્ઞાન રહ્યું નહીં. જવાનીના જોરમાં મને કઈ ભાન રહ્યું નહીં. લગ્ન કર્યા પણ મને એવી સ્ત્રી મળી જેણે મને ઈશ્વરના રસ્તે ચડાવી દીધો. પછી મારી જન્મભૂમિમાં મેં કથા કરી, પણ મારી જન્મભૂમિ મારી કોઈ કદર ન કરી. પછી હું અયોધ્યામાં આવ્યો. અયોધ્યામાં મેં ભગવાનની પહેલી વહેલી કથા કરી, લોકોને ગમી, મારા જીવનમાં ઉતરી. એ કથા મેં મારા મનને શાંતિ મળે એટલા માટે કરી, દુનિયા માટે નહીં, પણ મને શાંતિ મળી તો જગતને શાંતિ મળી. તેથી કરીને આને ગાશે, સાંભળશે કોઈ પણ, જ્યાં પણ, ત્યાં ગંગા આદિ તીર્થો દેવોને આવવું પડશે. એક રામાયણ એવું શાસ્ત્ર છે, 18 શાસ્ત્રોમાં સાર છે. હરિહરને એક રૂપે બનાવ્યા છે. સાદર શિવ અબ નાવહી માથા, શંકરના ચરણમાં પ્રણામ કરી ગાવહુ રામ ગુણ ગાથા. હવે હું ભગવાનની કથા કરવા જયો એ પહેલા પ્રથમ નમો મહિષુ ચરણા, હું બ્રાહ્મણોને પ્રણામ કરું, जिनकी कृपा संसाરના વિકારો શાંત થઈ જાય. આમ કરીને તુલસીદાસ મહારાજ શ્રી રામચરિત માનસ આવું નામ આપ્યું. કોઈ ક્ષત્રિય ન કે મારા કુળમાં રામ જન્મ્યો એટલે રામાયણ અમારી. કોઈ બ્રાહ્મણ એમ ને કે અમે યજ્ઞ કર્યો ને અગ્નિનારાયણ પ્રગટાડ ભગવાન જન્મ્યા એટલે અમારા. કોઈ વેશ્ય એમ ને કે અમે પૈસા ખર્ચીને કથા કરી એટલે અમારી. કોઈ શુદ્ર એમને કે રહોડામાં ઢહડા કરી એટલે અમારી. આ 18 કોમની કથા છે એટલે આનું નામ છે રામચરિત માનસ. 18 કોમની છે, કોઈ પણ ગાઈ શકે, કોઈ પણ સ્ત્રી પુરુષ કોઈ સાંભળી શકે, કોઈ માટે ભેદભાવ નથી. આ કથા બધાય માટે છે. આ કથા સુધરવા માટે, સમજવા માટે, ભવસાગર પાર ઉતરવા માટે. આ કથાની અંદર જે કોઈ ઉતરે, જે કોઈ સાંભળે, જે કોઈ પોતાના હૃદયમાં ઉતારે, તો જેમ સ્વર્ગમાં કલ્પતરુનું એક વૃક્ષ છે, એ ઝાડ પાસે જે માગો એ મળે, એમ આ રામાયણ તલવનું વૃક્ષ છે. આના નીચે બેહો, સાંભળો, તમે જે માગો એ તમને મળે. મોટા મોટો ભય કયો? કૃષ્ણ બોલ્યા છે, અર્જુન થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે છે. કયો ધર્મ? કોઈને ખવડાવ્યું, આવા કાર્યમાં પૈસો વાપર્યો, અન્નમ ધર્મ. આવો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે. મોટા મોટો ભય કયો? મૃત્યુ. મૃત્યુ સે મોટો આ જગતમાં કોઈ ભય નથી. મોતથી ન ડરવું હોય તો ધર્મના કામમાં ધન વાપરો. ડોક્ટરમાં તો વાપરવા જ પડશે, કારણ કે કૃષ્ણ બોલ્યા છે નાશવાન છે, ક્ષણ ભૂગળ છે, રોગોનું ઘર છે, માટે કાળનો ભરોસો કર્યા વગર હે અર્જુન મારું ભજન કર, મને પ્રણામ કર, મારી પૂજા કર, જે તું ખાય છે મને અર્પણ કર, હવન કર, સત્સંગ કર, સંતોના ચરણમાં જા અને દુર્ગુણોને દૂર કર, માવા બીડા તમાકા બધું બંધ કર, અને પછી જો આ દુનિયા તને કેવી જીવતા શીખવાડી દઉં. આ કૃષ્ણના શબ્દો છે, ગીતા વાંચજો. એટલા માટે પહેલી વહેલી કથા અયોધ્યામાં થઈ રહી છે. રામનવમી જન્મ છે, ભગવાન રામના જન્મનો દિવસ. બધા સંતો પધાર્યા છે. અવધપુરીની અંદર એટલું સુંદર વાતાવરણ છે. મહારાજ તુલસીદાસજી મહારાજ કહે છે મેં પહેલી કથા અયોધ્યા કરી.
પછી અયોધ્યાના સંતો સાથે હું પ્રયાગરાજમાં ગયો. પ્રયાગરાજમાં કુંભ ભરાયો છે. એ તાતાયુગનો કાળ ચાલે છે. એ કુંભની અંદર એક મહાન ઋષિ જેનું નામ ભરદ્વાજ ઋષિ છે. એના આશ્રમે હજારો સંતો, કોઈ માળા કરે, કોઈ ભજન કરે, કોઈ વ્રત કરે, કોઈ ધ્યાન કરે, કોઈ ધૂણી તાપે. બરોબર આખો માઘ મહિનો પૂરો તો બધા સંતોએ વિદાય લીધી. યાજ્ઞવલ્ક્ય નામના ઋષિ જ્યાં જવા તૈયાર થયા ત્યારે ભરદ્વાજ ઋષિ એના ચરણ પકડીને કીધું, મહારાજ મારે તમારું કામ છે, મારે તમને કઈ પૂછવું છે. એ કયો રામ કે દશરથના ઘેરે જન્મા નહોતા, દશરથના લગ્ન નહોતા થયા અને દશરથ શિકાર કરવા ગયા અને શ્રવણને બાણ માર્યો ત્યારે શ્રવણ રામ રામ કરીને પ્રાણ છોડ્યા. એ કયો રામ? જયારે દશરથજીના લગ્ન બી નથી થયા, ભગવાન જન્મા બી નથી અને મહારાજ શિકાર કરવા ગયા અને શ્રવણને બાણ માર્યું અને શ્રવણે કીધું, હે રામ હે રામ. એ કયો રામ? બીજું એ ગણપતિ કયો કે શંકરના ઘેરે લગ્ન થયા અને પોતે શંકરેની પૂજા કરી? માટે મને બતાવો કોણ એ રામ? કોણ? જો રામ ભગવાન તો માનવ શું કામ બને? એક રામને ઓળખું છું. એક રામ અવધેશ એક રામ તીન કર ચરી તબ દીત સંસાર ઓ નારી વિરહ દુઃખ લહવ અપારા ઓ ભયવરો શરણ રાવણ એક રામ અવધેશ તુમ્હારા એક રામ અવધેશ તુમ્હારા. પ્રણામ. આ બધાય જાણો છો એટલે આ ભોળી જનતાનો સમય ન બગાડતા ટૂંકમાં આપે રામચરિતમાનસમાં પ્રવેશ કરી ગયા છીએ. કુંભના મેળાની અંદર ભરદ્વાજ ઋષિએ યાજ્ઞવલ્ક્ય જેનું બીજું નામ છે જામાલિક એને પ્રશ્ન કર્યો ત્યારે એ ઋષિએ કીધું, મારા ઘરની વાત નહીં કહું, સંતાનનું નામ. એક આશ્રમમાં એક ખીચા કોતરું એક ચોર માણસ આવ્યો અને બાપુને કીધું, તમે જંગલમાં રહ્યો છો, ગામમાં જતા નથી, કપડા પહેરતા નથી, તો ઘોડું તમારે શું કામનું? આ ઘોડું મને આપી દો. બાપુએ કીધું, કેમ? બોલે, હું લંગડો છું, પગથી અપંગ છું, મારે જરૂર છે. બાપુએ એને ઘોડો આપ્યો. એ માણસ ઘોડા પર બેસી ગયો, પછી ખડખડાટ હસ્યો. ત્યારે સંતે પૂછ્યું, કેમ હશે? બોલે, બાપુ હું લંગડો નથી, પણ લંગડાનું નાટક કરીને તમારી પાસે ઘોડો લેવા આવ્યો છું. ત્યારે સંતની આંખમાં આંસુ આવી જાય. ઘોડો લઈ જા, પણ જે બનાવટ મારી સાથે કરી છે, કાલ સમાજમાં એમ ના કહેતો કે મેં લંગડાનું નાટક કરીને ઘોડો લઈ આવ્યો, ને તો લંગડાને કોઈ રોટલો નહીં આપે મારા બાપ. આમ તમે સંત સાથે બનાવટ ન કરતા. સંતને કાઢવાની કોશિશ કરજો, સંતની નિંદા કરજો, સંતને ગાળ દેશો એટલે માનવાનું તમારે એક ગૌ હત્યાનું પાપ લેવાનું. તમારે ઘનશ્યામદાસ બાપુ નિંદા કરવી હોય તો એક ગૌને મારી નાખવાની. કોડા ઘણા હશે ને, આટલું મોટું ગામ છે, બધા બાપુના ભક્ત. રીકડિયા ક્યાં આવ્યું? એ રીકડિયામાં ખડેશ્વરી બાપુએ મને નાનપણમાં આ રામાયણની ચોપાઈઓ શીખવાડેલી છે. આ રીકડિયાના ભાઈઓ આવ્યા છે ને ખબર હશે. રીકડિયામાં એક ગોસ્વામીનું ઘર છે, ઈશ્વરીગીરી બાપુ. રીકડિયાના ભાઈઓ છે ને ખબર હશે. એ ખડેશ્વરી બાપુ બહુ મહાન તપસ્વી હતા. એને કોઈ અડે તો ખાય નહીં. એને મને ચિત્રકૂટની યાત્રા કરાવેલી અને રીકડિયાથી મને મૂકી દીધો. એ ટાઈમે અંધારપટનો અમલ ચાલતો હતો. કઈ બાંગ્લાદેશ દિશાની લડાઈ ભગવાન જાણે.
આ તો એ ટાઈમે અંધારપટ નો મળતા હતો એટલે બાપુને એક ભગતે અપમાન કર્યું એટલે બાપુએ અનાજ છોડી દીધું અને હું જતો રહ્યો શીતળ. શીતળમાં એક હગર પરિવાર હતો, એને કોઈ છોકરા નહોતા, એને મને આશરો આપ્યો, હરિદાદા કરીને હતા, એના ઘરમાં રહ્યો. પછી ડોંગરેજી બાપાની કથા હતી એ ટાઈમે અમરેલીમાં અનાજ મંડીમાં, અને તમે જેમ સાંભળો છો એમ હું સાંભળવા બેઠો, પણ રોટલા માટે હો, કથા સાંભળવા નહીં. મને આમ કહેવામાં આવ્યું બાર કે ભાઈ હમણાં બાપાની કથા પૂરી થશે એટલે અન્નક્ષેત્ર છે ત્યાં રોટલો મળશે. એટલે હું રોટલા માટે 2 દિવસથી ભૂખ્યો હતો, રોટલા માટે તમે જેમ બેઠા છો એમ હું બેઠો. કથા પૂરી થઈ, મેં રોટલો ખાધો, અને એના જે પૂજારી હતા દીનદયાળ શંકર, એને કીધું કે ક્યાંથી આવો છો. મેં મારી જન્મભૂમિ બતાવી, મેં મારું નામ બતાવ્યું કે હું ગોસ્વામીનો બાળક છું, જન્મજાત સાધુ છું, મારા મા બાપ નાનપણથી મરી ગયા છે. તો એને કીધું 5 વાગે મને મળજો, હમણાં 3:30 વાગે કથા ચાલુ થશે, આવજો. જયારે ડોંગરેજી બાપા કથા કરતા ને ત્યારે કોઈ કથાવાળો જન્મો નહોતો આ જગતમાં. ડોંગરેજી બાપાની કથામાં સંગીત નહોતું. ડોંગરેજી બાપા ખુદ રોતા. એ કહેતા કે આ કથા રોવા માટેની છે, આ કથા હસવા માટે નથી. અત્યારની કથા તામસી થઈ ગઈ, નાચો ગાઓ કૂદો, રામ ઘેરે જન્મ થયો, બોલો કન્યા લાલ કી, રામની નહીં. અત્યારે જે કથા થઈ રહી છે ને એ ખાલી તામસી કથા છે. વૃંદાવનના રાજેન્દ્રદાસ બાપુ કહેતા હતા કે કળજુગમાં જે કથા થઈ રહી એ તારે તામસી છે, બસ નચાવો કૂદાવો, કૂદકો મારી દેવાનો, 2-4 અધ્યાય સંભળાવી દીધા, પછી જોક સંભળાવી દીધા, દુનિયાની મસાલા સંભળાવી દીધા, અને 12 વાગે એટલે કથા પૂરી. વળી 3 વાગ્યા ચાલુ કર્યું, વળી બધા નચાવ્યા, વળી હાંતા એટલે ઘર ભેગા. અત્યારે કોઈ સાચી કથા કરતું જ નથી, ખાલી નામ છે એટલે દુનિયાની પાછળ પાગળ છે. કરોડોના ધુવાડા કરી રહ્યા, કરોડોપતિ સાંભળી રહ્યા. તમારી મારી જેવાનો રોટલો ન મળે, જાજો યોગાંજલિમાં પતાંજલિમાં બાપુ પાસે અભિમાન લઈને આવે છે એટલે પાછા એમને ઘેરે જાય છે. એટલે કઈ માને વંદન કરવા જોઈએ. જયારે વશિષ્ઠએ કહ્યું કે મેં તારા ઘણા યજ્ઞો કર્યા પણ તારા ઘેરે દીકરો ન થયો, હવે એક યજ્ઞ બાકી છે જેનું નામ છે મારુતિ યજ્ઞ, પણ એવું હું ન કરાવી શકું. આ મારુતિ યજ્ઞ એ જ કરાવી શકે આ જગતમાં જેટલી સ્ત્રીઓ છે જેને પોતાની માં, બેન અને દીકરી સમજતો હોય એ જ યજ્ઞ કરાવે. હવે એવો ક્યાં ગોતવા જાઓ? વશિષ્ઠે કીધું છે એવું. તારે અયોધ્યાની બાજુ સરજુની સામે કિનારે સિંગી નામના ઋષિ છે, આ જગતમાં જેટલી સ્ત્રીઓને માં, બેન, દીકરી સમજે એને લાવ. તારા 7 જન્મ સુધી દીકરો નથી, પણ એ આવી જાય અને એ જો યજ્ઞ કરે તો તારે ઘરે ભગવાન દીકરો બનીને આવે. અને ઋષિને લાવ્યા, યજ્ઞ કરાવ્યો, અગ્નિનારાયણ પ્રગટ થયા, ખીર લીધી અને કીધું કે તમારી રાણીઓને આપો. મહારાજને 1100 રાણી હતી. સંતાન માટે લગ્ન કર્યા હતા, સંસારના સુખ માટે નહીં. કોઈ રાણીને દીકરા ન થયા અને છેલ્લે હારી ગયા ત્યારે ગુરુ પાસે રડ્યા કે કાં તો મને દીકરો આપો ને કાં મારું મૃત્યુ થાય. ત્યારે મહારાજે કીધું 1 નહીં 4 થશે, પણ હું કહું એમ કરો, સંત કે એમ કરો. સંત પાસે, મા બાપ પાસે અને મિત્ર પાસે ખોટું બોલવું નહીં. મા બાપ પાસે સાચું બોલશે તો મા બાપને ઘરપડાને કયા ધંધે લગાડવો અને જામીન ક્યાં રાખવા કે કઈ કામ બતાવવું. એક તો સંત પાસે, આની પાસે સાચું બોલજો તમને સાચો રસ્તો બતાવશે. અને એક મિત્ર પાસે કદી ખોટું ન બોલો, ક્યાંક કામ પડશે તો મિત્ર આડો થઈને ઉભો રહેશે, શાસ્ત્રોમાં લખ્યું છે. એટલા માટે સિંગી ઋષિને બોલાવ્યા, ભગવાન અગ્નિનારાયણ પ્રગટ થયા, 3 રાણીઓને ખીર આપી. કૌશલ્યામાં સુમિત્રામાં એ ખાવા તૈયારી કરી, કઈ ખાધી નહીં, અને એક સમળી આવી એની ખીર લઈ ગઈ. અને આજ પણ ત્રંબકેશ્વરની બાજુમાં નીલ પર્વત છે જ્યાં હનુમાનજીની જન્મભૂમિ છે. આજ પણ અંજનીમાં તપસ્યા કરતા કરતા અડધા શરીરમાં સમાઈ ગયા છે. મારા કપાળમાં જે સિંદૂર દેખાય છે ને એ ત્યાંનો છે. આ રોજ રાતે અંજની માના માથે રોજ આ સિંદૂર આવે છે. ક્યારેક જાઓ ને પૈસા પડ્યા હોય, ઉનાળો આવ્યો છે, વેકેશન પડ્યું છે, તો ત્રંબકેશ્વરની બાજુમાં નીલ પર્વત છે, હનુમાનજીની જન્મભૂમિ છે. ક્યારેક જાજો. ત્યાં અંજની માએ અને પરશુરામની માં રેણુકા આ બંને તપસ્યા કરી છે. અંજની માં અહલ્યા છે, અહલ્યાની બેન રેણુકા છે. એટલે આ 2 માસી ભાણીએ એક સાથે તપસ્યા કરી. આજ પણ 2 મૂર્તિ એક સાથે છે. 2ના માથે કુદરતી સિંદૂર આવે છે. ક્યાંથી આવે છે કોઈ બતાવતું નથી. આ કથા સાંભળો છો જાજો. તો કહેવાનો ભાવ કે સમળી લઈ અને જે પડ્યો
જ્યાં અંજની માતા તપસ્યા કરતા હતા એના ખોળામાં નાખ્યો. માએ આંખ ખોલી, પ્રસાદ સમજીને ખાયા. એટલે પહેલા હનુમાનજી જન્મ્યા. જ્યાં રામ જન્મવાના હતા એની પહેલા હનુમાનજી આવી ગયા. રામ પહેલા હનુમાન જન્મ્યા, પછી બીજો ચૈત્ર મહિનો 12 મહિના થયા. પછી ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષ રામનવમીના દિવસે ભગવાન રામ પ્રગટ્યા. પણ રામ પહેલા હનુમાન જન્મ્યા છે. એટલા માટે રામ બોલ્યા, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. આ વિભીષણ એ બી રામનો ભાઈ જ છે. કુંવારી અવસ્થામાં કૌશલ્યામાં એનો ત્યાગ કર્યો હતો, જેમ કુંતાએ કરણનો ત્યાગ કર્યો. દશરથજી મહારાજ આપણા ભારતમાં 3 વ્યક્તિ એવા થયા, એવી ભયંકર અવાજ સાંભળતા હતા કે એવી અવાજ કરે, કોઈ પણ ગર્ભવતી સ્ત્રી હોય એનો ગર્ભ પડી જાય, કોઈ પણ પશુ પક્ષી ગર્ભવાળું હોય એનો ગર્ભ પડી જાય. એક ભીમ જાણતો અવાજ, બીજો અવાજ હનુમાનજી, ત્રીજો અવાજ દશરથજી જાણતા, શબ્દ ભેદી બાણ. એટલે કૌશલ્યાએ કીધું કે આપણા લગ્ન પહેલા સંતાન થાય સારું નહીં, તમે શબ્દ ભેદી જાણો છો. એટલે એવો શબ્દ ઉચ્ચાર્યો અને જન્મ થયો. અને એ વિભીષણને જેમ કુંતાએ કર્ણને પેટીમાં નાખ્યો એમ કૌશકી નદીમાં નાખી દીધો અને રાવણનો બાપ વિશ્વ પરવાઈ લીધો અને એને મોટો કર્યો. એટલે મહાન ભગવાનનો ભક્ત થયો. એટલે રામે પણ વિભીષણને ભાઈ કીધો, હનુમાન પણ રામના ભાઈ કીધો છે. કારણ કે આ ખીરની જ પ્રસાદ છે. આ બધી ગુપ્ત વાત છે, ખેલ છે. હટપટો ઝટપટ ના સમજાય, અને જો ઝટપટ સમજાય તો બધી ખટપટ મટી જાય. પણ મટવાની નથી, કારણ કે ખાવાનો ટાઈમ થયો, મટે છે નહીં. તો કહેવાનો ભાવ, માં ભગવતી કૌશલ્યાને પ્રણામ કરી કથા આગળ ચલાવી. ભરદ્વાજ ઋષિએ કીધું કે રામ કોણ છે? ત્યારે ઋષિને અતિ આનંદ આવ્યો કે તમે ગંગા યમુનાને સરસ્વતીના સંગ પર રહ્યો છો, તમે બધું જાણો છો, પણ તમને રામ કથા સાંભળવાનો પ્રેમ જાગ્યો. આવો હું તમને સંભળાવું. પણ જે પ્રશ્ન તમે કર્યો એ જ પ્રશ્ન જગદંબાએ કર્યો હતો. એટલા માટે મારે ખીચાની વાત કરવી નથી, મારે તમને કઈ નવું કહવું નથી. તમે જે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્ન ભગવાન શંકરને એક વખત ભગવતીએ કર્યો હતો, અને એ જ પ્રશ્નમાં તમારા પ્રશ્ન આવી જાય છે. આવો, રામ કોણ છે? રામ શું કામ જન્મ્યા? રામને જન્મનું કારણ શું? હવે હું તમને બતાવું. ભરદ્વાજ ઋષિએ રામ કથા પૂછી કે રામ કથા સંભળાવો. યાજ્ઞવલ્કે શિવ કથા સંભળાવી. યાદ રાખજો, શંકર બધાને મારે છે, પણ આ સુધી કોઈએ કીધું કે શંકરે આને માર્યો? શું થયું? હાર્ટ એટેક આવી ગયો, શું થયું? કેન્સલ થઈ ગયો. ન તો સંહારનો મૃત્યુનો દેવતા શિવ છે, પણ શિવના ઈષ્ટદેવ રામ છે. રામ એટલે વિષ્ણુ, વિષ્ણુ એ જ નારાયણ. ભગવાન 4-5 નથી હોતા. કાલ પણ કીધું ને આજ પણ કહું છું, ભગવાન એક જ હોય. શંકર એ જ રામ, રામ એ જ કૃષ્ણ, કૃષ્ણ એ જ વિષ્ણુ, વિષ્ણુ એ જ નારાયણ, નારાયણ એ જ ભગવાન. 4-5 ભગવાન ન હોય. પછી તમે કહો જલારામ ભગવાન, સતાદાર આપાગીકા ભગવાન, સાંઈરામ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, એ તમારા બનાવેલા ભગવાન. બાકી સનાતન ધર્મનો ભગવાન એક જ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ 3 એક જ છે, નામ દત્તાત્રેય, અને એ જ રામ. એટલે કાગમુસંડી કહે છે, મેં કેટલાય શંકર જોયા, કેટલાય બ્રહ્મા જોયા, કેટલાય વિષ્ણુ જોયા, પણ ભગવાન રામ એક જ જોયો. કારણ કે ભગવાન એક જ હોય, 4-5 નહીં. પછી તમે હજારોને બનાવી દો ને, એ તમારા ઘરના બનાવેલા ભગવાન છે. બાકી ભગવાન એક રામ જ છે, બાકી કોઈ ભગવાન નથી. શંકરનો ઈષ્ટ છે. રામાયણમાં હનુમાન બનવા કોઈ તૈયાર થાય નહીં, ત્યારે બધા દેવતાઓ શિવને મનાવે અને શિવ હનુમાન બને. મહાભારતમાં અભિમાન્યુ બનવા કોઈ તૈયાર થાય નહીં. બધા દેવો ભગવાન ચંદ્ર પાસે જાય. ચંદ્રનો છોકરો છે એકનો એક, બુધ, એ અભિમાન્યુ બનીને આવે છે. પહેલા રાવણ આવે, પછી રામ આવે. પહેલા કંસ આવે, પછી કૃષ્ણ આવે. એમ પહેલા હનુમાનજી આવ્યા. એટલે આનું નામ પડ્યું મારુતિ યજ્ઞ. ન તો મહારાજ વશિષ્ઠ પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરવા ગયા, પણ થઈ ગયો મારુતિ યજ્ઞ. એટલે વશિષ્ઠે કીધું હું નહીં કરી શકું, આહુતિ આપું. આહુતિ આપી, ભક્તિ સહિત મુનિ આહુતિ દીની. દશરથ મહારાજ કૌશલ્યામાં, કૈકેયીમાં, સુમિત્રામાં યજ્ઞમાં નથી બેઠા. કોઈ તમારો ગુરુ ભજનાનંદી તમારા માટે માળા કરી દે, જાપ કરી દે, પણ ભજનાનંદી હોય તો. નહીં તો આય ભાઈ હરખા ને આપણે બધા હરખા, એમ મેળ ન ખાય. એટલા માટે અમારા ત્યાં કોઈનું મૃત્યુ થતું 12 દિવસ સુધી ભજન ચાલે. અહીં કાઠિયાવાડમાં પહેલા ટીવીઓ નહોતી, ગામે ગામે ભજન થતા, ભજન મંડળી ચાલતી, રામ દરબાર ચાલતો. આ ટીવીની મહેરબાનીથી બધું બંધ થયું, પણ હજુ અમારે ચાલુ છે. એટલે રોજ એક ઘરનો વારો આવે, અને એમાં પેલા વાંઢાવાનો વારો આવી ગયો.
જો હું તમને પાછો ક્યાંથી ફેરવીને લાવ્યો, મહાભારત, ગીતા, દેવી ભાગવત, શિવપુરાણ, ગીતામાંથી વળી પાછો નારદ પુરાણમાં લાવ્યો, વળી પાછું દસ્તાન જે ચાલતું તે પાછા લાઈન મૂકી. હું કઈ બદામ નથી ખાતો, હું કઈ પરોઠા ખાઈ નથી આવ્યો. તમે તો નાસ્તો કર્યા હશે. મેં એક ગ્લાસ જ્યુસ પીધું, હળદી વાળું દૂધ પીધું, મગનું પાણી પીધું. વ્યાસગાદી પર બેહીને ખોટું ન બોલાય. તમે તો હમણાં ઉલાળિયા કરી નાખશો, પાછા હુઈ જશો. અડધા ખબર નહીં કયા પિક્ચર જોવા જશે. અમારા ગોપાલદાસ બાપુ બોલતા હતા, 2 બંગાઓ પિક્ચર જોવા ગઈ, પછી એક પિક્ચર જોઈને બહાર નીકળી એટલે બંગાએ કીધું, જેમ આપણે નથી કહેતા રિક્ષા કરી લઈશું, એમ બંગા બોલી આપણે શું કહીશું, કૂતરો કરી લઈએ. એટલે કૂતરો કરી લીધો ને ઘેરે પહોંચી ગયા. અમારા બાપુ કહેતા હતા એમ તમે ન કરતા મારા બાપ. હવે કથા તમારા બેહે. જે તમને 9 જન્મમાં શાંતિ ન મળી એ 9 દિવસમાં મળશે. જે 9 જન્મમાં તમને ન મળ્યું એ 9 દિવસમાં મળશે મારા બાપ. આ રામ કથા છે. આ બસ ઋષિએ રામ કથા પૂછી અને યાજ્ઞવલ્ક ઋષિએ શિવ કથા સંભળાવી. જોયું કે આને કઈ ભગવાનમાં ભેદ તો નથી ને. આ ભગવાન અલગ ને આ ભગવાન અલગ ને આ ધર્મ અલગ ને આ ધર્મ અલગ. યાદ રાખજો, આપણો એક સનાતન ધર્મ એવો છે, ધર્મ એને કહેવાય જે આપણને નિર્ભય બનાવી દે, નિડર બનાવી દે. ધર્મ એને કહેવાય, ધર્મગુરુ એને કહેવાય. આપણો ધર્મગુરુ એ કે બેટા કોઈ સંત મળે તો એને પ્રણામ કરજે, કોઈ સંતને તારા ઘેરે લાવજે, સંતની સેવા કરજે. આનું નામ સનાતન ધર્મ. ઓ ધર્મ નહીં આપણા માનવાનું, બીજા માનવાના નહીં, બીજાને પૂછવાનું નહીં. બીજા બધા ધુતારા આપણા સંતો, એટલે એ ધુતારા તમે અમે નહીં. અમે તો સનાતની છીએ. જે ધર્મમાં શંકર, હનુમાન, માતાજી, રામ, ગાય, પીપળો, કન્યા, દીકરી પૂજાય એનું નામ સનાતન ધર્મ. યાદ રાખજો બાપ. આ કોઈ વાડા નથી. પહેલાના જમાનામાં હો બકરા હો ઘેટા હતા ને, એટલે આમાં આ વાડામાં ઘેટા પૂર્યા, આ વાડામાં બકરા પૂર્યા. એ ધર્મ નથી, એ વાડો છે. ધર્મ તો સનાતન હાઈવે. જો આનું નામ બાયપાસ. સીધા નીકળી જાઓ, તમને કોઈ બાય ન નડે, ભાઈ ન નડે. ઘાયે ઘા. એક ભાઈના લગ્ન કરવા હતા તે ગોરદાદાને કહેવા લાગ્યો, ગાના ઘાયે ઘા ફેરા ફરો. ઘાયે ઘા ફેરા ફેર્યું નાખ્યા. પછી કે ઘાયે ઘા જાન વેળવી દો, ઘાયે ઘા જાને વેળવી દીધી. પછી કે ઘાયે ઘા મહેમાનોને કાઢો, ઘાયે ઘા મહેમાને કાઢ્યા. પછી મહિના પછી વરાજો મળ્યો, એટલે વરાજા પૂછ્યું કેમ થયું, એટલે વરાજો બોલ્યો ઘાયે ઘા છૂટું થઈ ગયું. ઘાયે ઘા છૂટું થઈ ગયું. આવું ન કરવું હોય તો કથા સાંભળજો. એટલા માટે ભરદ્વાજ ઋષિએ યાજ્ઞવલ્કને પૂછ્યું કે મહારાજ મને રામકથા સંભળાવો. ભરદ્વાજ ઋષિને યાજ્ઞવલ્ક ઋષિ કહેવા લાગ્યા, ધન્ય છે તમને, તમારી ભક્તિને. તમે બધું જાણો છો, તમે રામ પ્રેમી છો, પ્રભુની કથામાં તમને રસ છે. એટલે આવો મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને કથા સંભળાવું. પણ તમે જે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્ન ભગવતી જગદંબા સતીએ શિવને કર્યો હતો. ક્યારે કર્યો હતો, કયા સમયે કર્યો હતો, શું કામ કર્યો હતો, આવો હું તમને બતાવું. હવે ચાલો ભગવાન શંકરના ચરણમાં પ્રણામ કરીએ. અને યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજ ઋષિને કહે છે હવે હું તમને રામ કથા સંભળાવું, પણ મારે તમારી પરીક્ષા કરવી છે કે તમે કથામાંથી ઉભીને ભાગી તો નહીં જાઓ ને, ઉભા તો નહીં થઈ જાઓ ને, તમને કંટાળો તો નહીં આવે ને. એટલે મારે તમારી પરીક્ષા કરવા માટે તમે મને રામ કથા સંભળાવી, પણ મારે તમને એક બીજી કથા સંભળાવી છે અને પછી તમને રામ કથા કહીશ. આમ કહીને યાજ્ઞવલ્ક ઋષિ કહેવા લાગ્યા, એક હી બાર ત્રેતા ચૂક માહી એક બાર શંભુ ગયે તું ભજરો સિપાહી. શંભુ ગયે ભજરે સિપાહી. સંગ સતી જગ જનની ભવાની
ऋषि पुषि हरि भगति सुहाई कहि शंभु यति हरि पाई कहि भवन सगदक्ष चले भवन सगदक्ष एक बार त्रिजुग माही एक बार त्रिजुग शंभु गए આવી જ રીતે જેમ તમે કળયુગમાં બેસી રહ્યા બેફામ જીવન જીવી રહ્યા છો એવો યુગ ત્રેતાયુગ ભક્તિનો યુગ આ જગતમાં 3 જણાને સમજાવવા બહુ કઠિન છે. એક તો પોતાની પત્ની, ગમે એટલો મોટો કથાકાર હોય, મોટો કલાકાર હોય, દુનિયાનું સાંભળતી હોય, લાખો માણસો ભેગા થતા હોય, પણ એ જ કથાકાર પોતાની ઘરવાળીને કથા કહે તો તરત એને ઘરવાળી કે ઊભા થાવ, ખાઈને બહાર નીકળો, કે દુનિયાને સંભળાવજો, બર્તન માંજીને રોટલા ભેગા થાય. ઘરવાળી ના સાંભળે. બીજો પાડોશી, ભગવાન રામ પોતાના પાડોશીને સમજાવી શક્યા નહીં. ત્રીજો કુટુંબી, ભગવાન કૃષ્ણ પોતાના કુટુંબને સંભળાવી શક્યા નહીં. ન તો સ્વયં શંકર કથાકાર છે. શિવ કથા કરે એટલે દેવતાઓ કથા સાંભળવા આવે. અરે 9 વર્ષના 4 સંકાદી 28 યુગથી જીવે એ સાંભળવા આવે, પણ પોતાની પત્નીને ન સમજાવી શક્યા, સતીને. એટલે તમને ને મને કીધું કે ગિરિસ્તીનો ધર્મ છે 12 મહિનામાં 1 મહિનો કોઈ તીર્થમાં જાઓ. તીર્થમાં જઈને ફરવાનો નહીં, તીર્થમાં જઈને કંઈક વ્રત લેજો, એક ટાઈમ ખાજો, કંઈક ગંગા નાજો, કોઈ સંતના આશ્રમમાં રહેજો, 5 રૂપિયા વાપરજો. 1 મહિનો ન રહી શકતો 15 દિવસ, 15 દિવસ ન રહી શકતો અઠવાડિયું. આ શંકર બોલ્યા, તમને ને મને બતાવ્યું કે આપણો ગૃહસ્થીનો ધર્મ છે. એટલે શંકર ભગવાન ક્યાં કૈલાશ પર્વત પોતાની પત્નીને લઈ અને ક્યાં દક્ષિણ દિશા અગસ્ત ઋષિ પાસે આવે છે અને કીધું અમારા ધર્મ પત્ની છે, અમે ગૃહસ્થી છીએ. 12 મહિને ગૃહસ્થી, 1 મહિનો કોઈ તીર્થમાં કોઈ સ્તતમાં જવું પડે અને ન જઈ શકો તો આવા કોઈ સંતો કથા કરાવે તો એના ચરણમાં બેસીને કથાનું પાન કરો. આવું લખ્યું છે. એટલે શંકરે કીધું કે દુનિયાને બતાવવા માટે હું મારી આ ધર્મપત્નીને લઈને આવ્યો છું, અમને રામ કથા સંભળાવો. ઋષિએ સારા આસન પર બેસાડી ચરણ ધોયા, પૂજા કરી. મહાત્માની આંખમાંથી આંસુ આવ્યા. તમે સ્વયં કથાકાર, હું તમને શું કથા સંભળાવું, પણ મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને કથા કહીશ. અને પછી મુનિએ રામ કથા સંભળાવી. ભગવાન શંકરે કથા સાંભળીને બહુ સુખી થયા, બહુ આનંદ આવ્યો. ઋષિને વરદાન આપ્યું કે ભગવાનની ભક્તિ તમને ખૂબ ફળો. સાધુ પાસે આટલું માગજો, કોઈ સંત પાસે જાઓ ને તો આવું કહેજો કે ભક્તિ કેમ કરવી, દીવા કેમ કરવા,
એકાદશીનું વ્રત કેમ કરવું? તમે 11 કરો, એકાદશી કોઈ કરતા નથી. 1 કિલો ફરાળ ખાઈને કરો છો. એકાદશી કોને કહેવાય? દસમના દિવસે બપોરે ખાઓ, 11ના દિવસે થોડું ફરાળ કરો, 12ના દિવસે કોઈ ગાયને, બ્રાહ્મણને, સાધુને જમાડી અને જમો, અને પછી એ એકાદશીનું ફળ કોઈ હોસ્પિટલમાં જાઓ, કોઈના પ્રાણ છૂટતા ન હોય અને હાથમાં પાણી લઈને કહો કે મેં એકાદશીનું વ્રત કર્યું હોય તો એના પ્રાણ છૂટી જાય. જો પ્રાણ છૂટે નહીં તો આવજો, હું કપડા ઉતારી દઈશ. આનું નામ એકાદશી. આ તો 11 કરે. પેલી મુંબઈ લગ્ન કરીને આવ્યો છોકરો અને માએ એકાદશી કરી એટલે કીધું, બેટા વો કે બોલો કે તમને શેરો બનાવતા આવડે કે નહીં આવડતું હોય? બીકોમ ભણ્યા, બીકોમમાં સમજો છો, બીજી કોમમાં લગ્ન કરે એટલે બીકોમ. કેવું કેવું અમારા પાલનપુરમાં હરિજનની દીકરીને પટેલ લઈને જતો રહ્યો, પટેલની દીકરીને બામણ લઈને જતો રહ્યો, મોચીની દીકરીને હરિજન લઈને જતો રહ્યો. હમણાં મારી 11 કથાથી પોલીસ ખાતો આવ્યો કે બાપુ મારી દીકરી જતી રહી છે. મેં કહ્યું હું લઈ આવ્યો છું કે ના તમે લાવ્યા નથી, પણ તમે બતાવો ક્યાં છે. મને સત્તાધાર બેસી જતા, સત્તાધાર બેસી ગયો. 3 વાગે ફોન આવ્યો કે છોકરી ત્યાં નથી. મને તો બેસી રહ્યા. 4 વાગે છોકરી મળી ગઈ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હરિજનની દીકરી હતી અને પેલો બાપુ હતો. તમે કીધું બાપુને મરાય નહીં, દીકરી લઈને ઘેરે જતો રહે. અમારા હનુમાનજી બહુ દયાળુ છે. તમારી જેવાની કોઈને એકલાની ઘરવાળી ભાગી ગઈ તો રોજ રામજીને પ્રસાદ ચડાવે રોજ. અને નિયમમાં બહુ તાકાત છે. નિયમ લેશો ને તો તમારું ફળ. કોઈ પણ નિયમ લો, કોઈ પણ વ્રત કરો. જે મનુષ્ય વ્રત નથી કરતો, કૃષ્ણ બોલ્યા છે એને આ લોક પણ પરદુખદાય છે અને મર્યા પછી પણ પરદુખ થાય. એટલે સંતો એકાદશી કરે છે, તમારી ઘોડે નહીં. પૂછો એકાદશીની મહિમા શું કેવી, શંકરને પૂછો. એકાદશીની મહિમા ભીમને પૂછો. મારા બેટા ભીમ 11 એટલે લોકો પત્તા રમે. આ કોને તમને શીખવાડ્યું? મને બતાવે ને ગોળી અને ફાંસીએ ચડાવી દઉં. ભીમ 11 એટલે શું? એ મહાભારત વાંચો. ભીમ 11 પત્તા રમવા માટે નથી. જન્માષ્ટમી પત્તા રમવા એ કાઠિયાવાડમાં જ રમાય છો, મારા ગુજરાતમાં નહીં, બીજા કોઈ દેશમાં નહીં. ખબર નહીં કોણે બતાવ્યું છે, રામદાદાએ, એ નુગરાએ, કે ભીમ 11 પત્તા રમવા, અષ્ટમીએ પત્તા રમવા. તમારો ડોહો મહાભારતમાં બહેરી હારી ગયા, શું દશા થઈ, તોય તમારી આંખો નથી ઉઘડતી, તોય તમે પત્તા રમો. ધિકાર છે જે જન્માષ્ટમી નદી પત્તા રમે, ભીમ 11 પત્તા રમે, એ ગધેડો છે, માણા નહીં. મહાભારત વાંચો. દ્રોણાચાર્ય બોલ્યો છે અને દ્રોણાચાર્ય ગધેડો થવું પડ્યું. દ્રોણાચાર્ય પાંડવોનો ગુરુ છે. એક ચેલા હાથે કપટ કરી, ચેલાને રસ્તો તો બતાવ્યો નહીં, દક્ષિણા માગી, એટલે દ્રોણાચાર્યને ગધેડો થવું પડ્યું. રાવણમાં લખ્યું છે કે ગુરુની દશા શું થાય છે. જે ગુરુ શિષ્યનું ધન લઈ લે, શિષ્યનું જીવન ન ઉતારે તો એ ગુરુની શું દશા થાય છે, જરા ગાઓ ભાઈ. હર શિષ્ય ધન શોકન કરે